हाँ हेलो नमस्कार विद्यार्थी मित्रों आ विडियोनी अंदर આપણે કરવાના છીએ જે તમને બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે મોડેલ પેપર એની અંદર સેક્શન બી સેક્શન એ મેં તમને ઓલરેડી આપી દીધું છે અને આશા છે કે જોઈ લીધો હશે વિડિયો અગર ના જોયો હોય તો એ વિડિયો ખાસ તમારે જોવાનો છે ડિસ્ક્રિપ્શનમાં યા ઉપર આઈ બટનમાં ચેક કરજો કે તમને એ વિડિયો ત્યાંથી મળી જશે અને ખાસ આપણે આની અંદર સેક્શન બી જોવાનું છે સેક્શન બી બચ્ચો બહુ જ કામની વસ્તુ છે અને એના સિવાય ખાસ યાદ રાખજો કે મોડલ ક્વેશ્ચન પેપર એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ને કે જે વાત છોડો કારણ કે એ પેપરમાંથી પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ બહુ એટલે બહુ જ હોય છે તમે ગમે કોઈ બી પેપર એક ઉપાડી લો એ પેપર હશે ને એમાંથી જેટલું નહીં પૂછાય એટલું એકલામાંથી પૂછાશે સો પ્લીઝ બહુ ધ્યાન રાખવાનું દરેકે દરેક પ્રશ્નો વિગતે સમજાવું છું ખાલી સોલ્યુશન નથી આપતો પ્રોપર સમજાવું છું અને શીખવાડું છું તો એ શીખી લેવાનું છે ક્લિયર છે તો શરૂ કરીએ સૌથી પહેલો દાખલો આપણો છે 17મા નંબરનો દાખલો સેક્શન બી ઓલરેડી ઉપર ટાઇટલ મેં તમને આપીને बताव्યું છે એટલે ખાસ ધ્યાન આપજો અને સમજજો જ્યાં તકલીફ પડે ક્યાં એવું લાગે કે તમે હજી કંઈક कुछ एक्स्ट्रा चाहते हो तो नीचे कॉमेंटમાં લખજો અને મારી સાથે સાથે તમે પણ જાતે ગણો કે જેથી તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થતો જશે અને આની પીડીએફ વગેરે પણ અમારી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે યુટ્યુબમાં નહીં મળે સોરી तो जुओ द्विघात बहुपदी x નો સ્ક્વેર + 7x + 10 ના શૂન્ય શોધો શું શોધવા કીધું છે શૂન્ય શોધો સૌથી પહેલા તો એ ખબર પડી જોઈએ કે શૂન્ય શોધવાની પ્રોસેસ શું છે અને બીજી વસ્તુ યાદ રાખો કે દાખલો નહીં એની પ્રોસેસ શીખો તો ધારવું પડશે પહેલા ધારો કે શૂન્ય શોધવા છે ને એટલે p of x = 0 લેતા આટલી વસ્તુ તમારે સૌથી પહેલા બચ્ચો સમજવી પડે અને આપણી પાસે અહીંયા છે p of x = x નો સ્ક્વેર + 7x + 10 તમે આખો અભ્યાસક્રમ ઓલરેડી ભણી ગયા છો તો ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 દરેક જગ્યાએ દ્વિઘાત સમીકરણને ઉકેલવાની સિસ્ટમ આપી છે એ જ અહીંયા કામ કરવાનું શૂન્ય શોધવામાં ખાલી આપણે આના બરાબર 0 લઈએ છીએ અને પેલામાં સીધા 0 આપેલા હોય છે આમાં આપણે શૂન્ય બોલીએ છીએ પેલામાં ઉકેલ બોલીએ છીએ પ્રોસેસ બાકી સેમ રહેશે નિયમો યાદ કરો આના નિયમો શું છે તો અંતિમ પદ જે છે એ અંતિમ પદ પહેલા આપણે લખી દેવાનું પ્લસ છે કે માઈનસ છે જોવાનું અગર પ્લસ હોય તો મધ્યમ પદ આપણને સરવાળો કરતા મળશે તો 10 ના એવા ભાગ પાડો કે વચ્ચે 7 આવે તો 10 * 10 5 * 10 બીજે ક્યાંય 10 આવતા નથી તો એવી કઈ સંખ્યા છે કે જેનો જો આપણે સરવાળો કરીએ ને તો સરવાળો 7 થાય તો સિમ્પલ પાંચડો અને બગડો તો બચ્ચો અહીંયા આપણે લખીશું 5x + 2x અને +10 આ બંનેમાંથી કોને આગળ પાછળ લખીએ એનાથી કોઈ જ ફરક પડતો નથી તો હવે અહીંયા કેટલા થઈ જશે આ બંનેમાંથી કોણ સરખું છે એના ઉપર પહેલા ધ્યાન આપો તો x બંનેમાં કોમન છે તો પહેલામાં આવશે x અને અહીંયા આવશે 5 હવે આ બંનેમાંથી 2 કોમન છે તો અહીંયા આવશે x અને 5 * 10 માંથી 2 નીકળી ગયા તો વધ્યા 5 હવે આપણી પાસે x પ્લસ કોણ છે 5 તો x + 5 જો આ બે પદ થઈ ગયા બે પદમાંથી એક આ અને એક આ બે વસ્તુ સરખી છે પદ કોને કહેવાય જ્યારે વચ્ચે સરવાળો આવતો હોય ત્યારે બે જુદા જુદા પદ થયા એવું કહેવાય તો પહેલામાંથી આ ગયું તો શું વધ્યું આપણી જોડે x આમાંથી આ ગયું તો શું વધ્યું 2 બરાબર અહીંયા થશે 0 હવે યાદ કરો કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 એનો મતલબ શું હશે ગમે એવી મોટી સંખ્યા લઈ લો ગમે એટલી મોટી એની અંદર 0 સાથે ગુણીએ તો જવાબ 0 આવે બાકી તમે દુનિયાની ગમે એવી સંખ્યા સાથે ગુણી લો જવાબ 0 નહીં થાય કોઈ દિવસ તો જો જવાબ 0 લાવવો હશે તો વેરી સિમ્પલ પ્રોસેસ આ બંનેમાંથી કોઈ એક 0 હોવું જોઈએ તો આપણે બંનેને 0 સ્વીકારીશું તો x + 5 = 0 થાય તો x ની કિંમત કેટલી થશે -5 તો એક કિંમત થઈ ગઈ અને અહીંયા x + 2 = 0 થશે ધેરફોર x ની કિંમત કેટલી થશે -2 તો બચ્ચો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો તો આપણને શોધવા કીધા હતા શૂન્ય તો લખવાનું કે આમ p of x ના બે શૂન્ય છે આપણી પાસે -5 અને -2 ઓકે જી તો આવી રીતે બિલકુલ બેઝિક લેવલના દાખલા હવે જો 2 માર્ક્સનો દાખલો હોય તો 2 માર્ક્સની કેપેસિટી પ્રમાણે પૂછાય કે આવડો લાંબો ના પૂછો હોય એટલે એટલી બધી ચિંતાનો કોઈ વિષય નથી મસ્ત મજાના દાખલાઓ છે સો પ્લીઝ એને બહુ ધ્યાન આપી અને સમજતા આપણે આગળ વધવાનું છે તો આવી રીતે એકદમ પરફેક્ટ લખવાનું પરફેક્ટ જ્યારે આમ સાહેબ તમારા જોતા હોય ને પુરવણી તો એને એમ લાગે યાર શું લખ્યું છે આમ સાહેબને એમ વાહ મસ્ત પેપર લખ્યું છે આમ સાહેબને આમ ફ્લાઇંગ કિસ કરવાની ઈચ્છા થઈ જવી જોઈએ તમારા પેપરને તમને બંને
ત્યારે જઈને પેપર લખ્યું કે ભાઈ એમને એમ થોડી કંઈ પેપર બહુ મસ્ત એકદમ સુપર ડુપર પેપર હોવું જોઈએ, બરાબર. અને આની પીડીએફ જોતી હોય તો તમને મળી જશે. ઓકે જી, તો બચ્ચો ક્રેશ કોર્સ આપણો આવી રહ્યો છે. અત્યારે જે હું તમને દાખલા શીખવાડું છું ને એવી રીતે ફૂલ સિલેબસ તમને લોકોને અપ ટુ ડેટ ભણવા મળશે, અને એ પણ બહુ ઓછા સમયગાળાની અંદર. સમલમ 35 દિવસની બેચ છે, અને એ બેચની અંદર તમને દરેક વિષયનો ફૂલ કોર્સ તમને લાઈવ ભણવા મળશે ને એ પણ રોજના 5 થી 6 કલાક ડેઈલી લાઈવ ક્લાસ હશે. અને એના સિવાય અહીંયા જે લખ્યું છે ને એ તો તમને મળશે જ. એની સાથે સાથે ઢગલાબંધ પ્રોસેસ અહીંયા લખેલી છે. જુઓ કે સાથી પેપર સેટની પીડીએફ. તમને લોકોને સાથી પેપર સેટ વિશેની ખબર હશે જ. ના ખબર હોય તો ખાસ કહી દઉં કે આપણા જે નવી પેટર્ન છે એ પ્રમાણે આપણા પોતાના એબીસી ક્લાસીસ દ્વારા બનાવવામાં આવ્યું છે. એનું નામ છે સાથી પેપર સેટ, અને એની અંદર અમે લોકોએ દરેક વિષયના 5-5 પેપર આપ્યા છે, અને એના સોલ્યુશન પણ હું યુટ્યુબ ઉપર કરાવવાનો છું દરેક પેપરના. તો એ પણ વિડીયો ખાસ જોતા રહેજો. માટે સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો, કારણ કે રોજના ઘણા બધા વિડીયોઝ આવશે તો 3થી વધારેની નોટિફિકેશન નહીં મળે. તો નોટિફિકેશન ઓન રાખીને એકવાર યુટ્યુબમાં આટો મારી જવાનો રોજ આજે ઊંઘતા પહેલાં. ઓલ સબ્જેક્ટના રેકોર્ડિંગ કોર્સ આજથી અવેલેબલ છે, અને સેક્શન એની ફૂલ ફ્લેશ તૈયારી માટે 1500થી વધારે ક્વેશ્ચન્સ અમે તમને કરાવવાના છીએ. પછી ડિફિકલ્ટી સોલ્યુશન લાઈવમાં થશે. મટીરિયલ્સ પણ ઘણા બધા ઉપલબ્ધ છે, અને ખાસ અગત્યનું આઈએમપી અને 150 પેપર. હવે સોચો યાર ઓર કા चाहिए. અગર તમે ટોપર વિદ્યાર્થી છો ને તો 5 પેપરથી ટોપર ના બનાય. હર કોઈ વિષયના 20 થી 25 પેપર સોલ્યુશન કરવા પડે. હા, પછી અલગ વાત છે કે 10 પેપર કર્યા પછી બધું રિપીટ થતું હોય, બટ ઓલમોસ્ટ સુપર ડુપર તૈયારી કરવી હોય તો અમે કરાવવાના છીએ. માત્ર 199 આની પ્રાઇસ રાખી છે. મોસ્ટ વેલકમ. ડિસ્ક્રિપ્શન ચેક કરો, અને આજે જ ઘરે જેનું ઘરમાં ચાલતું હોય ને, મમ્મીનું મમ્મીને, પપ્પાનું જેનું ઘરમાં ચાલતું હોય એને વાત કરવાની, અને આ કોર્સની અંદર ફટાફટ જોડાઈ જવાનું છે. ચલો, તો પહેલા પ્રશ્નનો અથવાનો પ્રશ્ન વચ્ચે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. આપણી પાસે આવી એક રકમ આપી છે ને આના વડે ભાગ ચલાવવાનો છે, અને ભાગી અને આપણે શીખવાનું છે ભાગફળ. આપણે શોધવાનું છે ભાગફળ અને શેષ. હવે ભાગફળ અને શેષ એટલે તમે બચપનમાં આવો દાખલો કરતા, અગર તમને યાદ હોય તો યાદ હશે જ, જો કે આવડવું જ જોઈએ ને. 3 વડે ભાગ ચલાવી પહેલાં આપણે નક્કી કરીએ કે ભાગ કોનાથી ચલાવવો, તો આપણે નક્કી કરીએ કે 3 એકા 3, તો 3 એકા 3. હવે આ બંનેનો ગુણાકાર કરીને આપણે અહીંયા મૂકીએ. અહીંયા મૂક્યા પછી આની બાદબાકી કરીએ, ફરી નવી સંખ્યા ઉતારીએ, ફરી નક્કી કરીએ કે ભાગ કોનાથી ચાલશે, તો 3 નવા 27. કોનાથી ભાગ ચાલે નક્કી થઈ ગયો. પછી આપણે આની સાથે ગુણાકાર કરીએ અને એને અહીંયા મૂકીએ છીએ. તો આવી રીતે ફરી નવી સંખ્યા આપણે ઉતારીએ, ફરી ભાગ નહીં ચાલતો તો અહીંયા પોઈન્ટ મૂકીએ, 0 મૂકીએ, 0 મૂકીએ. અહીંયા પોઈન્ટ ભાગ નહીં ચાલતો એનો પહેલાં 0 મૂકીએ. મતલબ આ બધી જે પ્રોસેસ કરતા હતા ને, આ દાખલો બહુપદીનો દાખલો છે. પેલો નોર્મલ અચળ સંખ્યાઓનો દાખલો હતો, કંઈ એમાં મોટી વસ્તુ નથી. બસ કુછ રૂલ્સ એ તમારે ખાસ યાદ રાખવા પડશે. તો બચ્ચો અહીંયા દેખો કે આ સંખ્યા વડે આપણે ભાગાકાર કરવો છે ને, એને પહેલાં આગળ લખી દો. એમાં ધ્યાન રાખવાનું, એને યોગ્ય સ્વરૂપમાં ફેરવવું જરૂરી છે. સૌથી પહેલાં મોટી ઘાત આવે, પછી એનાથી નાની, જેને આપણે પ્રમાણિત સ્વરૂપ બોલીએ છીએ. ઈમાનદાર માણસ હોય ને એવું પ્રમાણિત સ્વરૂપ. આવી રીતે તો 4 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. હવે કોઈ કહેશે સાહેબ અમારા સાહેબે તો એવું શીખવાડ્યું છે કે વચ્ચે કોઈ ઘાતવાળું પદ મિસિંગ હોય ને તો તે 0 ઘાત મૂકવી, યા ફિર 0 સહગુણક રાખીને પદ મૂકવું. બાત બિલકુલ સહી है. 0 સહગુણક વાળી વાત, પણ એ ન મૂકીએ ને તો એ કંઈ ફરક નહીં પડતો. કેવી રીતે તો શીખવાડું છું, જરા અહીંયા ટ્રાય કરો તમે લોકો, અને મારી સાથે સાથે ગણો, યા ફિર એડવાન્સ ગણો. પાછળ તો બિલકુલ બી નહીં, આગળ જ કામ થવું જોઈએ. તો હવે બચ્ચો યાદ કરો કે અહીંયા મારી પાસે એક્સની કેટલી ઘાત છે 2, અને અહીંયા એક્સની કેટલી ઘાત છે 4 ઘાત છે. તો શું કામ કરવું પડે? અહીંયા આપણે શું કરતા, પહેલાં કોનાથી ભાગ ચાલશે એવું નક્કી કરતા હતા. તો અહીંયા એ જ નક્કી કરવું પડે કે ભાગ કોનાથી ચાલશે. અહીંયા 2 ઘાત છે, અહીંયા 4 ઘાત છે, એનાથી ઘાત વધવી ના જોઈએ અને ઓછી પણ ના રહેવી જોઈએ. તો 2 ની 4 ઘાત છે અને અહીંયા 2 ની 2 ઘાત છે. તો પહેલા પદનો ભાગાકાર કરીએ તો આપણને ખબર પડે કે x ની 2 ઘાત વડે ભાગ ચાલશે. હવે અહીંયા પહેલાં આપણે નક્કી કર્યું કોનાથી ભાગ ચાલશે, અને પછી મેં તમને એવું કીધું હતું કે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે, અહીંયા હોય એનો, અને એ જે જવાબ આવે ને એને આપણે અહીંયા લખીએ છીએ. તો અહીંયા એ સિસ્ટમ, અહીંયા શું થયું કે આપણી પાસે આ જે સંખ્યા આપેલી છે આનો અને આનો ગુણાકાર કરવાનો અને અહીંયા લખવો પડે. તો ગુણાકાર કેવી રીતે થશે? તો એક્સના સ્ક્વેરની બાજુમાં એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1, આવી રીતે આનો ગુણાકાર થશે. હવે જો આનો ગુણાકાર બધા સાથે થશે તો એક્સની 4 ઘાત થશે, એક્સ સાથે ગુણીએ એટલે એક્સની 3 ઘાત થશે, અને ફરી આની સાથે ગુણીએ એટલે એક્સનો વર્ગ થશે. આવું કામ કરવું પડે, પણ આ બધું રફ વર્ક કરવાની જરૂર નથી. સીધા અહીંથી સમજો. જુઓ આ 2 ઘાત છે ને,
તો 2 ઘાતની રીતે 2 સાથે ગુણીએ એટલે 4. અહીંયા 1 ઘાત છે તો એક્સની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થશે. પણ માઇનસ પ્લસ પણ ખાસ જોવાના, તો માઇનસ એક્સની 3 થશે અને અહીંયા કેટલા થઈ જશે? પ્લસ એક્સનો સ્ક્વેર થશે. હવે કોઈ કહેશે સાહેબ અહીંયા લખ્યું તો નથી તમે એકની નીચે એક, કોઈ વાત નહીં, નથી તો આપણે એને સેટલમેન્ટ ગોઠવી દઈશું અને ચિંતા નહીં કરવાની. હવે જરા જુઓ કે તમારી પાસે આવું કામ થઈ ગયું તો કોઈ પણ પદના ગુણાકાર કરવા માટે શું જોવાનું? નિશાની પણ જોતા રહેવાનું, પછી સહગુણક પણ જોતા રહેવાનું અને એની સાથે સાથે તમારે ચલની ઘાતને ખાસ સમજીને કામ કરવાનું છે. આટલા દરેકે દરેક નિયમો હર વખત તમારે ફોલો કરવા પડશે. ઓકે જી, ચલો હવે આપણે આ ઉપરવાળા પદમાંથી નીચેવાળું પદ બાદ કરવું છે. હવે એ બાદ કેમ કરવાનું છે? તો અહીંયા શું કરતા હતા? કારણ કે ભાગાકાર એ પુનરાવર્તિત બાદ બાકી છે, માટે આપણે એને બધી સંખ્યાઓને ધીરે ધીરે બાદ કરતાં કરતાં સંખ્યા નાની બનાવવાની કોશિશ કરવી પડશે. અને હંમેશા યાદ રાખો, અહીંયા કોઈ પદ લખેલું છે ને માઇનસ આની અંદર કોઈ પદ હશે તો આપણે શું કામ કરીએ છીએ? અંદર જેટલા પણ સ્ટેપ હશે બધાની નિશાનીઓ બદલાઈ જાય છે અગર બ્રેકેટ છોડીએ તો. બસ એટલે જ આપણે અહીંયા બધા નિશાની બદલીશું. આ પ્લસ છે તો માઇનસ કરીશું, આ પ્લસ છે તો માઇનસ, પ્લસ હતું તો માઇનસ, માઇનસ છે તો પ્લસ અને આ થઈ જશે માઇનસ. બહુ જ ધ્યાન આપજો, પ્લસ માઇનસ મોટા ભાગના બાળકો છે ને એ આ પ્લસ માઇનસમાં લોચા મારતા હોય છે, એટલે તમારે આવી ભૂલો ના થાય એની વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવી. ચલો હવે પહેલું પદ હંમેશા કેન્સલ થશે, કારણ કે આપણે ગોઠવણી જેવી રીતે કરી હશે કે જેથી પહેલું પદ છે ને એ સીધું શું થઈ જાય? ફાયર ઉડી જાય. હવે જરા જુઓ કે આ સજાતીય પદ નથી, સજાતીય પદ, કારણ કે આ 2 ઘાતવાળું પદ છે અને આ 3 ઘાતવાળું પદ છે. હવે 3 ઘાતવાળું પદ આખા સમીકરણમાં નથી. અથવા તમે આને એવી રીતે સમજો કે આ છે પ્લસ એક્સનો ઘન, આ છે માઇનસ એક્સનો ઘન. નવી નિશાની એટલે નવા લગ્ન કર્યા, નવું સેટિંગ થઈ જાય ને તો જૂનાવાળાને ભૂલી જવું પડે એટલે બાકી દંડા જ પડે, બરાબર? એટલે આ નવી નિશાની કરી દો, જૂની નિશાની યાદ નહીં કરવાની. તો એક્સનો ઘન માઇનસ એક્સનો સ્ક્વેર અને આ કેટલા થઈ જશે? માઇનસ એક્સનો 3x સ્ક્વેર પ્લસ 4x અને પ્લસ 5. હવે તમે આવો ભાગાકાર અહીંયા તમે સમજી જાઓ તો તમને તરત ખબર પડે કે સાહેબ આ એકલું છે ને એટલે એને એમને લખી દેવાનું. એટલે ભાઈ તો અહીંયા હું છું, હું એ જ તો બોલું છું. હા, આ જે પદ છે એનો નાની આપણે બાદ બાકી વચ્ચે કરવાની છે, તો એ બધા પદને ભેગા કરવાના છે. સજાતીઓને ભેગા કરો, એકલા હોય ને એકલા પડે રહેવા દો. તો અહીંયા એક્સના ઘનની અંદર કશું ના થાય, એમનું એમ રહેશે. હવે યાદ કરો કે આ એક્સનો વર્ગ છે ને આ એક્સનો વર્ગ છે. જ્યારે એક્સનો વર્ગ હોય ને સજાતીય પદ હોય એની માત્ર સહગુણકની ગણતરી થાય. તો આનો સહગુણક કેટલો છે જરા જુઓ તો? આનો સહગુણક છે -3 અને આનો સહગુણક અહીંયા કોઈ નથી, અને જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય આવું યાદ રાખવાનું, એટલે 1 છે. તો આના -1 અને આના માઇનસ કેટલા છે? 3. તો -1 અને -3 એટલે કેટલા થઈ જશે? -4. અને અરે 4x એમના એમ અને અહીંયા +5. આવી રીતે તમારે ડાયરેક્ટ બુદ્ધિ લગાડવાની. કોઈ એમ થતું હોય સાહેબ મારે તો છે ને આટલી બધી બુદ્ધિ નહીં ચાલતી અને હું છે ને ભૂલી જાઉં છું, એવું કોઈને લાગતું હોય ને તો તમારા લોકોએ શું કરવાનું ખબર છે? પહેલાંથી ધ્યાન રાખવાનું કે આને છે ને આવી રીતે દૂર લખવાનું, અને દૂર લખી અને વચ્ચે તમારે શું કામ કરવું પડે? અહીંયા +0 અને એક્સનો ઘન. હવે જો 0 સાથે ગમે એને ગુણો તો જવાબ અંતે 0 જ આવવાના, તો આ આખું 0 છે. તો તમારે આવી ગોઠવણી કરવાની. પણ તમને એમ લાગે કે સાહેબ નહીં મારી બુદ્ધિ એટલી છે કે આવી બધી ખબર પડસ, તો તમારા લોકોએ એ પદ લખવાની જરૂર રહેતી નથી. હવે બચ્ચો આગળ ફરીથી આ એક સ્ટેપ પૂરું થયું. હવે ફરીથી આપણે જ્યારે આ આંકડો લાવ્યો ત્યારે શું કરતા હતા? નવેસરથી ભાગ ચલાવીને ગણતરી કરતા હતા. તો અહીંયા નવેસરથી ભાગ ચલાવો તો એક્સનો વર્ગ છે ને અહીંયા એક્સનો ઘન છે, તો એક્સના ઘન સુધી આપણે ઘડીઓ બોલવાનો. તો શું આવશે? એક્સ સાથે ગુણવા પડે, કારણ કે એક વખત જો એક્સ સાથે ગુણીએ આપણે તો શું થઈ જશે? તો આની અંદર એક્સનો ઘન થઈ ગયો. બસ હવે બધાને આ પદ સાથે ગુણવાના. શું કામ કર્યું હતું જોઈ લો. આ તગડાને આપણે 9 સાથે ગુણતા હતા, આગળ પાછળ કોણ છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નહોતી. તો હવે આ આખા પદનો એક્સ સાથે ગુણાકાર કરવાનો છે. તો શું થશે? એક્સના ઘન સાથે એટલે એક્સ વધી ગયા, અહીંયા બંને પ્લસ માઇનસ એટલે માઇનસ થશે, સહગુણક એમનો એમ રહેશે અને x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર થશે. અને અહીંયા શું આવશે? તો x એકા x. મેં અહીંયા પહેલાં તમને કીધું છે નિશાની પહેલાં જોવાની, પછી સહગુણક જોવાનો, પછી ચલની ઘાત જોવાની. જો આની અંદર મેં બધી વસ્તુ જોઈ, પહેલાં પ્લસ પ્લસ તો પ્લસ, 1 એકા 1 અને પછી ચલ. અહીંયા નિશાની પ્લસ માઇનસ એટલે માઇનસ, પછી 1 એકા 1 અને પછી x નો વર્ગ. અહીંયા બંને પ્લસ છે એટલે પ્લસ, 1 એકા 1 અને પછી ચલ સંખ્યા. આ દરેક નિયમો પહેલાં કદાચ શરૂઆતમાં થોડું ઓકવર્ડ લાગે, ધીરે ધીરે ફાવટ આવી જશે. આ માઇનસ છે, આ પ્લસ છે અને આ માઇનસ છે, તો આ વચ્ચો કેન્સલ થશે. એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ એમનો એમ રહે. માત્ર અને માત્ર સહગુણકની ગણતરી થશે. તો આનો સહગુણક કેટલો છે? -4. અને આના નવા લગ્ન કર્યા એટલે નવું સરનામું યાદ રાખવાનું. તો શું આવશે? -4. ના ખબર પડે તો આવું લખવાનું, -4 અને +1 તો કેટલા થશે? અંતે -3 થશે.
પછી આ કેટલા થઈ ગયા એક્સ એક્સ એટલે એક્સ આવશે ને 4 - 1 થશે આ 4 - 1 છે તો જવાબ શું આવશે +3 થઈ જશે અને આરઆઈ આવશે +5 આવી સરસ મજાની પ્રોસેસ તમને આપી છે હવે જરા બહુ પ્રેમથી દાખલો ગણવાનો બહુ જ પ્રેમથી બડે પ્યાર સે વિથ લવ શાંતિથી હા ને શાંતિથી તો હવે આ પદનો ભાગાકાર આની સાથે કરીએ તો કેટલા થઈ જશે જરા જુઓ તો -3x² અને x² તા કેન્સલ તો જવાબ શું આવે છે -3 ઓકે હવે આ -3 સાથેનો ગુણાકાર કરો હંમેશા પહેલું પદ તો છે ને એને રાજી ખુશીથી મૂકી જ દેવાનું કારણ કે એવી રીતે આપણે ગોઠવણી કરી છે તો એ જ થવાનું ને હવે અહીંયા શું થશે તો આ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 3 × x એટલે 3x આવશે અને અહીંયા કેટલા થઈ જશે પ્લસ માઇનસ માઇનસ અને 3 × 3 આવશે અને અહીંયા નિશાની બદલવી ફરજિયાત છે કેમ બદલવાની કારણ કે ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે ને ઉપરના પદમાંથી નીચેનું પદ આપણે હંમેશા બાદ કરીએ છીએ અને અહીંયા બાદ કરતા હોવાથી બ્રેકેટ પછીની નિશાનીઓ બધી બદલી જાય તો આ પદ કેન્સલ થશે આ કેન્સલ થશે આ બંનેનો સીધો સરવાળો છે કારણ કે 5 ને નવી નિશાની બદલી એટલે +3 થશે ખેલ ખતમ પૈસા હજમ બોલો કેટલો મસ્ત મજાનો દાખલો છે અને અહીંયા હવે આપણે લખવું પડે કે આમ આપણને જવાબ માંગ્યો છે કોનો જવાબ માંગ્યો છે ભાગફળ અને શેષ શોધો તો એ લખવું પડે આપણે કે આમ ભાગફળ કોણ છે આપણી પાસે તો આ જે ઉપર આવે ને ભાગફળ કહેવાય તો x² + x અને -3 છે અને શેષ પણ આપણે શોધવી છે તો આપણી શેષ કોણ થશે તો આ જે આઈએ શેષ છે તો હવે આપણો દાખલો પૂરો થયો બોલો કેસા લગા एकदम सुपर टूपर प्रोसेस है बच्चा लोग અને બિલકુલ આરામથી અગર આપણે પ્રેક્ટિસ કરીએ ને તો બધું જ આવડે પણ જો આપણે પ્રેક્ટિસ કરવાની આપણામાં દાનત ના હોય તો કભી કુછ નહીં હોવેગા એટલે આ બધી જ વસ્તુને બહુ ધ્યાનથી સમજવાની છે ભાગાકારની અંદર કોઈ મોટી વસ્તુ નહીં પણ આવો નાનો ભાગાકાર ખાસ પૂછાય એવી શક્યતાઓ છે તો બહુ તૈયારી કરી લેજો અને આ બે દાખલા જો અગર તમને આવડી જાય તો સમજી લો આ ચેપ્ટરમાંથી આવા દાખલો આવો જ હશે અને હવે તમે સમજો કે તમને બહુપદીના શૂન્ય શોધતા શૂન્ય ઉપરથી બહુપદી શોધતા કે પછી શૂન્યના સરવાળા કે ગુણાકાર ઉપરથી બહુપદી શોધતા ન આવડતી હોય તો સમજી લો કે આના માર્ક્સ જઈ શકે એટલે બહુ તૈયારી કરી લેજો હજી જ્યાં કચાસ હોય ત્યાં ચલો હવે પછી આપણે વાત કરવાની છે કે દ્વિઘાત શૂન્યનો સરવાળો આપ્યો હોય અને શૂન્યનો ગુણાકાર પણ આપણી પાસે આપ્યો હોય અને તે પરથી દ્વિઘાત સમીકરણ અથવા દ્વિઘાત બહુપદી મેળવો આ ચેપ્ટરની અંદર બે માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે એમાં એક કમ્પલસરી હશે અને એક નાથવામાં એક હશે જેમ આગળવાળા નાથવામાં એક આવી ગયો આ ફિક્સ તમારે લખવો પડે અને પાછળ નવો પ્રશ્ન આવશે તો હવે બચ્ચો જુઓ કે દ્વિઘાત શૂન્યનો સરવાળો આપ્યો છે દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો તમને આપેલો છે તો શૂન્યનો સરવાળો કેટલો છે +2 અને શૂન્યનો ગુણાકાર કેટલો છે 5 જો આને છે ને આપણે થોડું રંગીન કરીએ શૂન્યનો ગુણાકાર છે 5 અને શૂન્યનો સરવાળો કેટલો છે 2 છે આવું તમારી પાસે પહેલાથી છે અને તે ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો હવે બચ્ચો આ દાખલો ગણવા માટેની 2 રીત છે અલગ અલગ શિક્ષક મિત્રો અલગ અલગ રીતે કરાવતા હોય છે જેમ પોતાની ફાવટના અનુસાર કરાવતા હોય અથવા પોતાને એમ લાગતું હોય કે આ રીત વિદ્યાર્થીઓને સહેલી લાગશે તો એવી રીતે લોકો કરાવતા હોય છે તો હું બંને રીત તમને સમજાવી દઉં છું કેવી રીતે થાય છે અહીંયા તો સૌથી પહેલાં જુઓ લખી દેવાનું અહીંયા શું આપ્યું છે આલ્ફા + બીટા બે શૂન્યનો સરવાળો આપણી પાસે આપ્યો છે કેટલો છે 2 અને આલ્ફા × બીટા = કેટલા થતા હોય છે અહીંયા આપ્યા છે 5 આવું આપણી પાસે પહેલાથી છે જ હવે અહીંયા સીધું જ લખી દેવાનું જે માંગ્યું છે એનો સીધો જવાબ કે માંગેલી બહુપદી કરી અને આપણે લખી દેવાનું કે p of x = એનું સૂત્ર છે હવે આ સૂત્ર યાદ રાખવાનું યા ગોખી મારો gm કે x² - આલ્ફા + બીટા × k × x અને + k આલ્ફા × બીટા આ k છે ને તો ખાલી આપણે એક્સ્ટ્રા વધારાનો લખીએ છીએ એવું સમજી લો તો x² - આલ્ફા + બીટા × k x અને અહીંયા થશે આલ્ફા × બીટા મતલબ કે આ જગ્યાએ બે શૂન્યનો ગુણાકાર મૂકવાનો અને આ જગ્યાએ બે શૂન્યનો સરવાળો મૂકવાનો હવે શું આવશે તો x² - x અને પ્લસ આટલી વસ્તુ યાદ રાખવાની છે સૂત્ર યાદ રાખવું જરૂરી છે હવે જરા જુઓ કે આપણી પાસે kx² તો આમાંથી છે ને k ને ધારો કે આપણે બહાર લઈ લઈએ તો અહીંયા શું વધશે x² વધ્યો અહીંયા કોણ આવશે તો આલ્ફા + બીટા અને × x થઈ જશે અને અહીંયા કોણ આવશે આલ્ફા × બીટા કે કોમન લીધો હવે કોઈને વિચારો સાહેબ કે શું કામ લઈએ છીએ તો કે એક અચળાંક છે હવે થઈ શકે છે ને કે આની નીચે ઉપર નીચે એવું હોત કે 10/2 લખ્યા હશે
તો અહીંયા આ 5 ના બદલામાં 5. હવે આ ખરેખર અહીંયા 5 જ છે યા 10/2 હશે તમને શું ખબર? હા, યા 50/10 હશે તમને શું ખબર? ઉપર નીચે કોઈ એક એવો ઘટક હશે જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતી વખતે ઉડી ગયો છે, તો આપણને ખબર નથી એટલે આપણે એને કે મૂકવાનો અચળાંક તરીકે. કે અહીંયા x² થઈ ગયો. આલ્ફા પ્લસ બીટાની સંયુક્ત વેલ્યુ આપણી પાસે પહેલાંથી આપી જ છે ઓલરેડી 2. તો આ બ્રેકેટ છોડીને હું અહીંયા લખી દઉં છું 2 અને અહીંયા થઈ ગયા x. પછી આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત મારી પાસે કેટલી છે? 5. પતી ગયો. હવે આમાં કશું ના થાય. દાખલો પૂરો થઈ ગયો, 2 માર્ક્સ મળે. પણ ઘણી વખત શિક્ષક મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ આવું તમે કામ કરો તમને 2 માર્ક્સ કદાચ ન પણ મળે, કારણ કે આ પ્રોસેસ બહુ ટૂંકી છે. હવે પ્રોસેસ ટૂંકી છે તો હું કામ દાખલો પૂછો? ના પૂછવો જોઈએ ને, લાંબો દાખલો પૂછો છો. તો અમે કીધું હતું કે તમે આવો દાખલો અમને ટૂંકો પૂછો 2 ગુણમાં. જવાબ આવ્યો કે નહીં? અને આ સૂત્ર સામે ચોપડીમાં જ આલ્યું છે કે આપણે ખિસ્સાનું નવું નહીં લાયા. બટ છતાં કોઈ વાત નહીં, એમની આત્માની શાંતિ માટે આપણે આવી રીતે બી ગણતરી કરી શકીએ. જો આવું થશે, આવું લખવાનું કે શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર શું? તો તમે કહેશો -b/a. ઓકે, -b/a ને શૂન્યનો સરવાળો આપણને ડાયરેક્ટ આપ્યો છે. તો અહીંયા કેટલા છે? 2 અને અહીંયા -b/a. જો ઉપર નીચે કોઈ, અહીંયા નીચે કોઈ નથી. જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય, આવું યાદ રાખવાનું. અને ઉપર નીચે એક અચળાંક આપણે મૂકવો પડે. હવે એ અચળાંક કેમ મૂકીએ છીએ મેં અગાઉ પણ ઓલરેડી તમને કીધું કે ઉપર નીચે એક એવી સંખ્યા કે જે આપણને ખબર નથી કે કદાચ એ કેન્સલ થઈ ગઈ હોય, માટે આપણે સામાન્ય રીતે એવી સંખ્યા એક લઈએ છીએ. હવે અહીંયા શું થઈ જશે? ધેરફોર -b ની કિંમત કેટલી થઈ ગઈ? અહીંયા ઉપરવાળી કિંમત ઉપર છે, આને 2k લઈ લઈએ. ધેરફોર b કેટલા થઈ ગયા? 2 બાજુ માઇનસ વડે ગુણીએ એટલે -2k સામે જતા રહેશે. બરાબર. અને બીજું અહીંયા શું આવી જશે? આપણી પાસે નીચેની કિંમત છે a, તો કેટલા થશે? k થઈ જશે. આવી વાત છે આની અંદર. હવે એના સિવાય બીજી આપણે શું પ્રોસેસ કરવી પડે? તો આપણી પાસે શૂન્યનો ગુણાકાર આપેલો છે, તો એને લખી દો અહીંયા શૂન્યનો ગુણાકાર. અને શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? તો c/a. ગુણાકાર આપણી પાસે પહેલાંથી છે 5 અને 5ની બાજુમાં કોઈ ના હોય તો એક તો હશે જ. અને ઉપર નીચે કોણ કેન્સલ થઈ ગયું એ ખબર નથી, માટે આપણે એને k વડે ગુણી દેવાના. ધેરફોર નક્કી થઈ ગયું કે c બરાબર કોણ છે? તો c બરાબર 5k થઈ ગયા અને a બરાબર કેટલા છે? 1 એટલે 1k. હવે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બંનેની અંદર એક ઘટક કોમન છે a, અને એ બંનેમાં સરખો હોવો જોઈએ. ના હોય તો ઉપર નીચે ગુણી અને એને સરખો કરવો કમ્પલસરી છે. એ તમે કરશો એટલે તમને ખબર પડી ગઈ. હવે લખવાનું કે આમ માંગેલ બહુપદી કઈ હશે? માંગેલ બહુપદી કઈ હશે? તો માંગેલ બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ બહુપદીનું બેઝિક સ્વરૂપ છે x² + bx + c. ચલો ax, a એટલે કોણ છે આપણી પાસે? k, એટલે k x² થઈ ગયો. b મતલબ કોણ છે? -2k. તો અહીંયા લખું છું -2 b ના બદલામાં, અને x એમનો એમને. c ની જગ્યાએ કોણ છે? 5k. હવે બચ્ચો k ને તમે કોમન લઈ લો તો કેટલા વધ્યા? x² - 2x અને +5. એ તો હતું, જોઈ લો. કે ને મેં બહાર લીધા તો x² - 2x + 5. તો તમને જે મોજ આવે ને એ દાખલો ગણવાનો. મારા હિસાબે આમાં કોઈ માર્ક્સ ન કાપી શકે. અગર દાખલાની રીત ટૂંકી છે તો તમારે 2 માર્ક્સમાં ન પૂછવું જોઈએ. આ સીધી વાત છે. અગર પૂછો છો તો પૂરા માર્ક્સ મળવા જોઈએ. પણ છતાં તમને એમ થાય કે સાહેબ આ ભલે થોડી લાંબી રીત છે પણ અમને આવડી જશે, મજા આવે છે, તો ટ્રાય કરજો કે આ રીત તમે કરી શકો. બધા કહેતા હશે તો સાચું જ કહેતા હશે ને એવું આપણે માનીને ચાલીએ, કારણ કે કોઈ શિક્ષકને એવું જ ના કહેવાય ને તમે ખોટું બોલસ. હા, સાચું જ કહેતા હશે. એ કંઈક તો જાણ્યું હશે ત્યારે આપણને સલાહ આપતા હશે ને. કોઈ વાત નહીં, આપણે માની લીધી એમની સલાહને માથા ઉપર બેસાડી અને આપણે માની લઈએ કે ભાઈ તમે આ રીતે કરજો. ઓકે, ઠીક છે. બટ આવી રીતે બી કરી શકાય. કોઈને લાગે જો મામો ના હોય એના કરતાં કાણીઓ મામો સારો. આવું સાંભળ્યું ને તમે? તમને લોકોને માનો કે સાહેબ આ ડખાવાળું છે, આટલું બધું નહીં ફાવતું, કોઈ વાત નહીં, આ કરી દેજો. રેડી? ખુશ? ચલો આગળ વધીએ. 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હશે? 7 વડે વિભાજ્ય હોય તેવી. ઓકે, અને પ્રાકૃતિક સંખ્યા કીધું છે. તો પ્રાકૃતિક સંખ્યા આપણે કોને બોલીએ છીએ? હા, પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર n, જેને આપણે બોલીએ છીએ. 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યા છે. તો પહેલાં તો એ આપણે સમજવાનું છે 1 થી અનંત સુધીની સંખ્યા. પાછું એવું બી કહે છે કે 3 આંકડાની સંખ્યા છે. તો 1 થી અનંત સુધીની છે, પણ આપણે બધી નથી લેવાની. આપણે તો કેટલી લેવાની છે? માત્ર અને માત્ર 100 થી શરૂ થવી જોઈએ અને 999 સુધી ક્લોઝ થઈ જવી જોઈએ. એક શરત. પણ એમાં એવું કહે છે કે 7 વડે ભાગી શકાય એવી. તો પહેલાં અહીંયા એવું કીધું કે પ્રાકૃતિક સંખ્યા,
બહુપદી છે. પછી એમ કીધું કે 3 આંકડાની સંખ્યા તો ફિક્સ છે અને એમાંય પાછી 7 વડે વિભાજ્ય તો ફિક્સ છે. તો આપણે માત્ર 7 વડે વિભાજ્ય હોય તેવી 3 આંકડાની પ્રાકૃતિક સંખ્યા શોધવી છે. તો પહેલાં તો નક્કી કરવું પડે કે કઈ સંખ્યાઓ છે એની આપણે સમાંતર શ્રેણી બનાવવી પડશે. તો હવે લખવાનું કે અહીં 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ માટે આપણે એક સમાંતર શ્રેણી લઈશું. સમાંતર શ્રેણી, બરાબર. હવે તમને લોકોને આ વસ્તુ સીધી યાદ હોવી જોઈએ. ના યાદ હોય તો કેવી રીતે યાદ કરવાની એ શીખવાડું. જો સૌથી નાની સંખ્યા 100 છે ને 7 વડે ભાગી દો તો કેટલા આવશે? 7 એકા 7. તો અહીંયા કેટલા થઈ ગયા? 3. 7 ચોક કેટલા થાય? 28. કેટલા વધ્યા? 2. એનો મતલબ એવો થયો કે અહીંયા 14 સીતા હું કરું છું તો કેટલા થાય છે? 14 સીતા કરું છું તો 98 થાય છે. 15 સીતા કરું તો કેટલા થાય છે? 105. બરાબર. તો હવે તમે યાદ કરો 3 આંકડાની અને 7 વડે વિભાજ્ય હોય એવી કઈ સંખ્યા થઈ? તો જો 100 વડે નહીં ભગાય, 101, 102, 103, 104 વડે નહીં ભાગી શકાય. તો શરૂઆત ક્યાંથી થશે? 105 થી. તો આપણી સમાંતર શ્રેણીમાં પહેલું પદ 105 થઈ ગયું. હવે 7 7 એડ કરતા જાઓ તો 112 થશે, 119 થશે. 100 n 100 n 100. છેલ્લું પદ પણ ખબર હોવી જોઈએ કારણ કે n આપણે શોધવાનું છે, પદોની સંખ્યા. તો આપણી પાસે ટોટલ 4 પદ છે. an = a + n - 1 * d. તો એનામાંથી આપણી પાસે 3 પદ કોઈ હોવા જોઈએ, એક જ આપણે શોધી શકીએ. માટે આપણી પાસે છેલ્લું પદ કમ્પલસરી છે. તો 999 ને પણ 7 વડે ભાગી દો તો 7 એકા 7 થશે, અહીંયા વધશે 2 અને 7 ચોક 28 આવશે, અહીંયા વધશે 1 અને ફરી 7 દુના 14 થશે. તો કેટલા થઈ ગયા? 7 દુના 14 તો શેષ 5 વધી. હવે એવું વિચારો કે અગર હું આ બંનેનો ગુણાકાર કરીશ 142 × 7 તો આનાથી નાનો થશે. પણ જો 142 જગ્યાએ 143 કરીશ તો જેમ આ 2 આંકડાની સંખ્યા હતી એના પછી મોટી 3 આંકડાની સંખ્યા થઈ જશે. તો મારે શું કામ કરવું જોઈએ ખબર છે? અહીંયા 4 હતા ને, કદાચ એવું વિચારો કે અહીંયા નવડાના બદલે ચોગડો હોત તો હું ચોગડો ઉતારત. 14 માં 14 જાત તો જવાબ 0 થઈ જાત. માટે મારે શું કરવું જોઈએ તો કે અહીંયા 994 હોવા જોઈએ. ઓકે. હવે તમને લોકોને આ બધી પ્રોસેસ ના શીખવી હોય ને તો શું કરવાનું ખબર છે? જીએમનું ફૂલ ફોર્મ તમને ખબર જ હશે. ના ખબર હોય તો કહી દઉં, ગોખી મારો. ઓકે. તમારે ઊંધા સીધા શબ્દો એના કાઢવાની, બાકી કાઢો તો કાઢો, મારો શું લેશો? બાકી હમ તો સહી બતા રહે. ઓકે જી. તો તમારી પાસે આટલી વસ્તુ ખબર પડી જાય તો હવે લખવાનું કે અહીં એ એટલે પહેલું પદ 105, ડિસ્ટન્સ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો આપણે લખી દઈએ આવું. તો 112 માંથી 105 કાઢીએ તો કેટલા વધશે? 7 અને છેલ્લું પદ ઇટ મીન્સ an યાની કે 994. હવે તમારા લોકોએ શું કરવું જોઈએ? તો આપણે લખવાનું કે હવે આપણી પાસે સૂત્ર છે કે an = a + n - 1 * d. ચલો જી, an એટલે આપણી પાસે કેટલા છે? 994. એમને એમ પ્રેમથી મૂકી દેવાના. a એટલે આપણી પાસે કેટલા છે? 105. n આપણને ખબર નથી અને ડિસ્ટન્સ કેટલું છે? 7. બરાબર. જો આ આખું ભેગું છે તો કાં તો એને તમે અંદર જ ગુણીને બ્રેકેટ છોડી દો યા ફિર આને સામે લઈ જાઓ પ્રેમથી. તો 994 - 105 તો અહીંયા કેટલા વધશે? n - 1 n - 1 × 7. હવે તમારી પાસે બે રસ્તા છે. તમે અંદર બી ગુણી શકતા હતા યા ફિર એમને એમ રાખીશું સીધું ભાગાકારમાં જતું રહેશે. તો અહીંયા બાદબાકી કરો કેટલા થાય? 14 માંથી, અથવા આમ લખી દેવાનો, આમાં શરમ નહીં રાખવાની કારણ કે અગર આમાં શરમ રાખીને તો ડખો થઈ જશે. એટલું વસ્તુ ધ્યાન રાખવાની. હવે જો 94 માંથી 5 જાય તો 89 વધે એવું પણ તમે યાદ રાખી શકો. 89 થી 90 અને 94 અને અહીંયા કેટલા વધશે? આ સીધી બાદબાકી થઈ ગઈ અને આ કેટલા થઈ ગયા? 889. તો 889 થઈ ગયા. સાતડો આખાના ગુણાકારમાં છે, સામે જાય તો નીચે ભાગાકારમાં આવશે. અગર તમે અંદર ગુણ્યો હોત તો પહેલાં સાતડો આ બાજુ હોત એટલે બાદ કરત અને પછી 7ના ગુણાકારવાળો નીચે લાવવો જ પડત. તો એટલું મેં નહીં કર્યું, મેં સીધું ગણતરી કરી દીધી. આવું થઈ ગયું. હવે આનો ભાગાકાર કરો તો જરા કેટલા થશે? 7 એકા 7 થશે, અથવા અહીંયા ભાગી દો. 7 એકા 7 આવશે, 1 વધશે, 7 દુ 14 થશે તો કેટલા વધશે? 4 અને 7 સીધા
49 તો કેટલા થઈ ગયા 127 જવાબ આવે આ એકડાને ફરી પકડીને પ્રેમથી આ બાજુ લાવીએ તો એનની કિંમત કેટલી થઈ ગઈ 128 તો પતી ગયો દાખલો તો આપણે લખી શકીએ આ બધું લખવાનું આ જે હું અહીંયા જેટલું લખું છું ને એ બધું તમારે એક્ઝામની અંદર લખવું કમ્પલસરી છે તો લખી શકાય કે આમ કોણ હતું આમ 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે તો 128 છે પતી ગયું કામ આવું કામ કરવાનું છે બતાવો જી એકદમ સુંદર મજાની પ્રોસેસ છે જેટલું વિશેષ ધ્યાન આપીને કામ કરશો એટલું પરફેક્ટ થશે બાકી ગરબડી તો રહેવાની બરાબર કશું જ નથી દાખલાની અંદર મેં દરેક પ્રોસેસને બહુ જ આસાન વેમાં સમજાવવાની કોશિશ કરી છે એને બહુ ધીરે સમજતા આગળ વધવાનું રહેશે ઓકે તો 7 વડે વિભાજ્ય હોય પહેલી આપણે લાઈન લખી દીધી પછી એનું એક સમાંતર શ્રેણી લીધી એની અંદર બધા પદ નક્કી કર્યા અને પછી એનું સાદું રૂપ આપ્યું ડન चलो आगे बढ़े वाह क्रेश कोर्स फिर से आपको याद दिला दे બહુ જ કામની વાત છે બહુ એટલે તમે છે ને આ વસ્તુ પેલું કહેવાય ને કોઈ બી વસ્તુ આપણે વાપરી ના હોય તો એની કિંમત ના હોય આપણને બરાબર તમે ધારો કે આ ચેનલ ઉપર પહેલી વાર હરતા ફરતા ક્યાંકથી આવી ગયા અને તમને એવો અહેસાસ થયો વાહ યાર હું ક્યાં હતો આ બાગાન જેમ રખડતો હતો આટલા વર્ષોથી મને આ ચેનલ પહેલી વાર મળી આજે હા ને તો અગર એવો અહેસાસ થયો હોય તો સમજી જાઓ કે આ ક્રેશ કોર્સ તો તમે કોઈ દિવસ જોયો નહીં કેવો હોય અંદર કેવું ચાલે છે બધી તમને ખબર ના હોય એટલે તમને નવાઈ લાગે બટ એક વખત આવો ક્રેશ કોર્સની અંદર જોડાયા બાદ તમને ખબર પડશે કે આની એક આટલી પ્રાઇસ અને આટલું બધું વળતર શ્યોર બાકી બધી જ માહિતી ઓલરેડી મેં તમને આપી છે સાથી પેપર સેટ એટલે આપણા પેપર સોલ્યુશન તમને મળશે અને રેકોર્ડેડ કોર્સ પણ મળશે સેક્શન એની અંદર ફૂલ તૈયારી તમને કરાવવામાં આવશે ડિફિકલ્ટી સોલ્યુશન થશે સબ્જેક્ટના મટીરિયલ્સ મળશે આઈએમપી મળશે શોર્ટ ટ્રિક્સ વગેરે પણ તમને શીખવાડીશું અને સેકન્ડ એક્ઝામના 150 પેપર તમને આપીશું ને એ તૈયારી કરી અને તમે આરામથી 90+ ક્રોસ કરી શકો છો અને પ્રાઇસ માત્ર बताओ और का चाहिए ताजमहल आपके नाम कर दे का हाँ બહુ થઈ ગયું ભાઈ બહુ સસ્તું જ છે હવે આનાથી સસ્તું ના હોય ચલો 2 cot સ્ક્વેર 45 અંશ આપ્યા છે ને cos વર્ગ 60 અંશ ને માઇનસ sin વર્ગ 30 એકદમ બચ્ચા જેવો આમ પપ્પુ દાખલો કહેવાય હા ને જોઈ લો આની કિંમતો તમને આવડવી જોઈએ ના જો આ દાખલો ગણવા માટે તમારે ખાસ કામ શું કરવાનું ખબર છે આ રફ વર્ક યાદ રાખો RW રફ વર્ક આ તમારા લોકો જ્યારે પુરવણી તમારા હાથમાં આવે ને યા ફિર જ્યારે તમારા હાથની અંદર પેપર આવે ત્યારે આ કામ તમારે ખાસ કરી દેવાનું કોઠો બનાવી દેવાનો ત્રિકોણમિતિનો કારણ કે એની અંદર તમને જે દાખલા પૂછાશે ને એની અંદર બહુ કામ લાગશે તો તમારે અહીંયા લખી દેવાનું છે sin cos tan પછી cot પછી sec અને cosec ઓકે અને 0 અને 90 ની ખાસ જરૂર પડતી નથી તો એની તમારે ચિંતા કરવાની જરૂર નથી 30 45 અને અહીંયા કેટલા આવશે 60 આની કિંમત છે 1.5 આની કિંમત છે 1/√2 આની કિંમત છે √3/2 હવે આ અહીંયા આવશે આ કિંમત અહીંની અહીંયા આવશે અને આ કિંમત અહીંયા જતી રહેશે ચોકડી ગુણાકાર યાદ રાખવાની જરૂર નહીં ખાલી પહેલી લાઈન શીખી જાઓ એટલે તમારે એ બધી વસ્તુ લખી દેવાની હવે જો આ બંનેનો ભાગાકાર કરીએ તો શું થશે 2 કેન્સલ થઈ જાય ને તો એવી રીતે તમારે આની અંદર બધામાં કરી દેવાનું કારણ કે sin ભાગ્યા cos કરીએ એટલે tan થાય તો 1/√3 આ સરખું કેન્સલ 2 કેન્સલ એટલે ખાલી √3 આવશે હવે આ બંનેમાં ઊંધું થશે આ અહીંયા અને આ અહીંયા જતું રહેશે પછી સેકનો મતલબ શું થશે સેક કોસનો વ્યસ્ત છે કોસના ટાંટિયા ઉપર માથું નીચે તો કોસની કિંમતને શીર્ષાસન કરાવી દેવાનું તો 2√3 ઓનલી √2 અને ઓનલી 2 હવે આનું ઊંધું 2√2 અને 2/√3 બોલો કોઠો લખતા આવડી ગયો મતલબ તમને જે કિંમત જોઈએ છે એ આરામથી તમે લખી શકશો ને એકદમ સુપર ટુપર રીતે પ્રોસેસ કરીને દાખલો ગણી શકશો તો સૌથી પહેલાં બચ્ચો શરૂઆત કરીએ તમારા દાખલાની શરૂઆત જે અહીંયા હું કરું છું એવી રીતે તમારા બોર્ડની પરીક્ષામાં પણ કરવાની યા ફિર કોઈ પણ ટેસ્ટ વગેરે લેતા બધામાં આવી આદત પાડવાની અને આવી રીતે લખવાની કોશિશ કરવાની આવું છે આપણી પાસે ચલો 2 cot 45ની કિંમત ક્યાં દેખાય છે cot 45 એટલે કેટલા છે 1 તો 1 અહીંયા લખીને એનો વર્ગ કરી દેવાનો પછી cos તો cosની કિંમત 60 ક્યાં દેખાય છે અહીંયા cos અને cos 60 એટલે કેટલા છે 1.5 તો 1/2 અને એનો આખાનો વર્ગ કરી દેવાનો cos 60 બરાબર લખી છે sin 30 એટલે અહીંયા જોઈ લો કેટલી છે 1/2 તો અહીંયા 1/2 નો વર્ગ કરી દેવાનો
થઈ ગયું આવું કામ. હવે આગળની પ્રોસેસ આપો તો 2 1નો વર્ગ કેટલો થાય 1. અહીંયા જો બંનેનો વર્ગ થાય, ઉપર 1નો પણ વર્ગ થાય, નીચે 2નો પણ વર્ગ થાય, કારણ કે આવો રૂલ્સ છે કે a ભાગ્યા b નો અગર આપણે હોલ સ્ક્વેર કરીએ તો શું થશે, પહેલાનો પણ વર્ગ થશે અને બીજાનો પણ વર્ગ થશે. તો અહીંયા કેટલા થઈ ગયા, ઉપર પણ વર્ગ અને નીચે પણ વર્ગ. ધ્યાનથી જુઓ 1/4 એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે, આ કેન્સલ થઈ ગયા અને જવાબ આવ્યો 2. બોલો હવે આ કિંમતો ખાલી તમારે મૂકવાની. જો આ લાઈન તો ઓલરેડી હતી જ, આમાં કંઈ નવું કર્યું નથી. મારા માટે ઇમ્પોર્ટન્ટ છે ખાલી આ એક લાઈન. હવે તમે એક લાઈન લખવાથી જો અગર તમને 4 માર્ક્સ મળતા હોય, કેશ પેમેન્ટ એ પણ, તો સોચો કેટલી અમેઝિંગ પ્રોસેસ કરવી જોઈએ. આ કેટલી હદ સુધી બિલકુલ પ્રેક્ટિસ કરી અને તમારે યાદ રાખવા જોઈએ. बाकी बहुत गड़बड़ी होगी, बहुत पछताओगे. स्टैंडर्ड या बेसिक हर कोई विद्यार्थी ने आ कोठो है ने ये तमने आवड़वो જોઈએ. કિંમતો કોઈ પૂછે કે ભાઈ સેક 60 ની કિંમત કેટલી થાય, નહીં આવડે કોઈ બાત નહીં, લખતા આવડવું જોઈએ. ત્યાં તમને પૂછવાનું મૌખિક એક્ઝામ થોડી છે, લિખિત છે ને, कर देंगे हो जाएगा. આવી રીતે લખી જાય. પાછા અમુક તો બહુ બુદ્ધિશાળી છે, કોપલે લઈને જાય. અરે તારી ભલી થાય, કોપલે લઈને નહીં જવાનું, આ યાદ રાખવાનું કીધું છે, હા ને. ચલો આગળ વાત કરીએ કે જો a b અને c એ ત્રિકોણના ખૂણા હોય તો સાબિત કરો કે sin b + c/2 = cos a/2. મસ્ત મજાની પ્રોસેસ છે ને. આવો દાખલો ખાસ પૂછાય પરીક્ષાની અંદર, બહુ ધ્યાન રાખજો. ત્રિકોણના 3 ખૂણા છે ને, 3 એ 3નો સરવાળો કેટલો આપ્યો છે, 180 એવું હોય જ, આપ્યો ના હોય તો આપણને ખબર જ હોય. ત્રિકોણ abc માં ખૂણો a એટલે આપણે ખાલી લખીશું a વત્તા ખૂણો b અને વત્તા ખૂણો c. ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલા થાય, 180 થાય, કારણ કે આ ખૂણો છે. અહીંયા જે લખેલો હોય ને ખૂણો હોય, બરાબર. તો હવે આના જેવી ગોઠવણી કરો, ડાબી બાજુ જેવી ગોઠવણી કરો એટલે જમણી બાજુ ઓટોમેટિકલી થઈ જશે, એટલે આપણી સાબિતી પૂરી. તો આપણે શું જોઈએ છે, b + c જોઈએ છે ને. b + c એટલે આપણી પાસે અહીંયા a વધારાનો છે, એને પકડીને પ્રેમથી સામે લઈ જાઓ તો અહીંયા શું આવશે, b + c = 180 માંથી આપણે શું કરવા પડે, a બાદ કરવા પડે. થઈ ગયું. હવે હજી b + c ના ભાગાકારમાં કોણ છે, બગડ 2. તો એ બગડાને આપણે નીચે લાવવા માટે આ આખા સમીકરણને 2 વડે ભાગવું પડે. તો b + c ના ભાગાકારમાં 2 લખવા પડે અને અહીંયા કેટલા થશે, 180 - a ના ભાગાકારમાં 2 મૂકવા પડે. થઈ ગઈ આટલી પ્રોસેસ. હવે આપણે નાના ધોરણની અંદર આવું કરીને આવ્યા છીએ કે 1/2 હોય ને 5/2 હોય તો છેદ સરખો હોય તો આપણે સમછેદી લખીએ છીએ અને ઉપર જેમ હોય એમ લખી દઈએ છીએ. અરે ભાઈ અગર આધર से इधर जा सकते हैं तो वापस भी तो आ सकता है ना. તો એટલા માટે શું કામ કરવાનું ખબર છે, 180 ને 2 વડે ભાગી દેવાના છે અને a ની અહીંયા પણ 2 વડે ભાગી દેવાના છે. ધેરફોર અહીંયા કેટલા થઈ જશે, b + c ના છેદમાં 2 આવી જશે. આટલા સુધી આપણે પહોંચી ગયા છીએ અને ધેરફોર આપણને એટલી વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે કે અહીંયા જ્યારે આપણે નીચે કિંમત મૂકીશું તો આ કેટલા થશે, 90 - a/2 થઈ ગયું. આટલા સુધી જ્યારે તમે પહોંચી જાઓ ને તો બલ્લે બલ્લે કામ હો ગયા. અને હર વખત યાદ રાખજો, જો તમને લોકોને કોઈ દિવસ અહીંયા એમ પૂછે ને કે a + c છે તો તમને એટલી ખબર પડી જવી જોઈએ કે સામે કોણ હશે, b/2 હશે. જો અહીંયા a + b પૂછાય તો તમને એટલી ખબર પડી જોઈએ કે સામે કોણ હશે, c/2 હશે. ઓકે. અને હવે એકમાંથી બીજામાં રૂપાંતર કરવાનું હતું, સાઇનમાંથી કોસ, કોસમાંથી સાઇન, ટેનમાંથી કોટ, કોટમાંથી ટેન, સેકમાંથી કોસેક, કોસેકમાંથી સેક. આ જે ચેન્જ કરવાની વસ્તુ છે ને એ તમારે ખાસ યાદ રાખ. અગર અહીંયા સાઇન હશે ને તો હંમેશા અહીંયા કોસ હશે કન્ફર્મ. અગર અહીંયા કોટ હશે ને તો કોટમાંથી આપણે ટેનમાં જઈએ તો અહીંયા ટેન હશે શ્યોર. અગર સેક હશે તો કોસેક હશે. આ વસ્તુ હર હંમેશ ધ્યાન રાખ. હવે હું છે ને બે બાજુ સાઇન લઈ લઉં છું, મતલબ આ ખૂણાનો સાઇન અને સામે પણ અહીંયા જે વેલ્યુ છે એ ખૂણાનો સાઇન એ હંમેશા સરખો જ થાય. એનું રીઝન છે કે ખૂણો સરખો હોય અને ગુણોત્તર સરખો હોય, યાની કે સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, અને વચ્ચે બરાબરની નિશાની. એનો મતલબ એવો થાય કે બે બાજુ વેલ્યુ, કારણ કે સાઇન 1 અને સાઇન 2 ની કિંમત પણ સરખી ના હોય કોઈ દિવસ. હવે તમે વિચાર કરો કે આ બે ખૂણા સરખા હોય તો જ વચ્ચે બરાબરની નિશાની આવે, બાકી કોઈ દિવસ ન આવે. માટે આ તો એમનું એમ રહેશે, કારણ કે આપણે આવું તો જોઈએ છે સાઇન b + c/2. સામે આપણે cos a/2 જોઈએ છે. તો યાદ કરો, સાઇનમાંથી રૂપાંતર આપણે શેમાં કરીએ છીએ, તો સાઇનમાંથી cos જતો રહ્યો, એટલે કે સાઇન અને 90 આટલું છે ને એનો મતલબ થઈ ગયો cos અને a/2 આપણે લખી દેવાના. આ રૂલ્સ છે બધા અને રૂલ્સ તમારે કરવા પડે. અગર તમને એમ લાગે કે સાહેબ મને આ રૂલ્સ નથી ખબર પડતી, આપણી ચેનલ ઉપર આખું ચેપ્ટર 8 આખું ત્રિકોણમિતિ સમથિંગ કંઈક 9.5-10 કલાકનું છે. મેં યુટ્યુબ ઉપર તમને આપેલું છે ઓલરેડી. જોઈ લો અને જોઈને सीखी जाओ और फिर बताना कैसा लगा आपको.
હર હંમેશ બધી જ વસ્તુ તમને પ્રેમથી શીખવાડીએ છીએ અને પ્રેમથી આવડી પણ જાય. પણ ક્યારે આપણને શીખવાની દાનત બી તો હોવી જોઈએ. જેમ અમે બોલીએ છીએ કે તમને બહુ પ્રેમથી શીખવાડીએ છીએ, બહુ ધગસથી શીખવાડીએ છીએ, નાની બાબત ધ્યાનમાં રાખીને શીખવાડીએ છીએ, તો તમારી બી તો એ કહવું પડે ને સાહેબ અમે પ્રેમથી શીખીએ છીએ, અમે ધ્યાન રાખીને શીખીએ છીએ, અમારું પૂરેપૂરું ધ્યાન અહીંયા હોય છે. અગર નથી હોતું તો ના જ આવડે ના. હા, ચોથી આવડે વાત કરો. ચલો, તો આવી પ્રોસેસ છે, વેરી સિમ્પલ પ્રોસેસ. પહેલાં ત્રણેય ખૂણાઓનો સરવાળો, પછી જે અહીંયા ગોઠવણી કરતા જવાનું, જે વધારાનું છે એને સામે લાવો, નીચે 2 જોઈએ છે એટલે 2 વડે આપણે ભાગી દીધા, અને પછી આપણે 2 બાજુ સરખો ગુણોત્તર લઈ લેવાનો. આ બાજુ આગળ 90 હોવાથી વિધેય ચેન્જ થઈ જશે. હવે આપણે વાત કરવાની છે કે જે અહીંયા 2 બિંદુ આપેલા છે તે સમાન અંતરે આવેલું હોય તેવું ને એક્સ અક્ષ ઉપરનું બિંદુ શોધો. હવે પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે એક્સ અક્ષ ઉપર બિંદુ કેવું હશે. એક્સ અક્ષ ઉપર છે તો એક્સ હંમેશા હાજર હોય અને વાય એના પાડોશી છે ને હંમેશા 0 હોય. કારણ કે જ્યારે આપણે અહીંયા વાત કરીએ એક્સ અક્ષ ઉપર તો આ જગ્યાએ જવાનું આપણે, અને આ જગ્યાએ જ્યારે આપણે જઈશું તો આમાં કોઈ પણ જગ્યાએ લઈએ જ્યાંથી આપણે જ્યારે વાય ઉપર પહોંચીએ છીએ તો વાયની અંદર અહીંયા ઉગમ બિંદુ હશે એટલે 0 હશે. શોર્ટમાં એવું યાદ રાખો કે એક્સ અક્ષ ઉપર એક્સ હાજર હોય અને વાય 0 હોય, વાય ઉપર વાય હાજર હોય અને એક્સ 0 હોય. ઓકે, હવે તમને લોકોને આની તો ખબર પડી ગઈ. અને પાછું એવું પણ કહે છે કે આ બંનેથી સમાન અંતરે છે. મતલબ કે આ બિંદુ સપોઝ એ હશે અને આ બિંદુ બી હશે, તો મારે એ થી પી જવું છે અને બી થી પી સુધી જવું છે. અંતર સરખું થાય છે અને એ બિંદુ સમાન અંતરે હોય તેવું બિંદુ શોધો અથવા તે બિંદુના યામ શોધો, એવું આપણે કામ કરવું છે. તો પહેલાં ધારવું પડશે. ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ, એક્સ અક્ષ પરનું બિંદુ, એક્સ અક્ષ પરનું બિંદુ પી લઈ લઈએ આપણે, અને પી ઓફ એક્સ 0 એ અને બી થી a ઓફ 2 - 5 અને b ઓફ -2 અને 9 થી સમાન અંતરે છે. સમાન અંતરે છે. હવે આ સમાન અંતરે છે એનો મતલબ શું થાય એટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. તો અહીંયા એવું થશે કે હું a થી p સુધી જાઉં છું એટલે કે pa અને p થી b સુધી જાઉં છું. મતલબ અહીંયા ધ્યાન દઈને સમજી લો કે આ એક x, આ તમારે લખવાની જરૂર નહીં પણ સમજાવવા માટે કરું છું. 2 અને -5 કઈ જગ્યાએ હશે? x અક્ષ ઉપર 2 છે અને -5 એટલે સમથિંગ અહીંયા આ બિંદુ હશે 2 અને -5. ઓકે, બીજું છે -2 અને 9. -2 એટલે આ બાજુ, 9 એટલે સમથિંગ અહીંયા બહુ ઊંચે હશે, -2 and 9. હવે આનાથી આ આપણે ધારો કે બિંદુ અહીંયા હશે એવું માનો, તો આનાથી અહીંયા આવવું છે અને અહીંથી અહીંયા જવું છે, તો આ જેટલું અંતર હોય ને એટલું આ થવું જોઈએ. હવે બિંદુ જરૂર નથી અહીંયા ગમે ત્યાં હોઈ શકે, આ બાજુ પણ ગમે ત્યાં, પણ શરત એટલી છે કે એક્સ અક્ષ ઉપર જે બિંદુ આવેલું છે ને એ બાકીના 2 બિંદુઓથી સમાન અંતરે આવેલું છે. તો આપણે શું કરવાનું? અંતર સમાન લઈ લેવાનું ને. તો મેં શું લઈ લીધું? p થી a સુધી જવું છે અને p થી b સુધી જવું છે, તો એનું અંતર કેવું થવાનું? સમાન થવાનું. જો અગર નોર્મલ વેલ્યુ સરખી હોય તો એનો વર્ગ કરીએ તો પણ સરખા થાય, તો pa² = pb² થશે. અને આ અંતર સૂત્ર લગાડવું પડે, તો અંતર સૂત્ર આપણે કેવી રીતે લગાડીશું? તો p અને a ની વચ્ચે અંતર સૂત્ર લગાડો. ચલો, તો બંનેના એક્સની બાદબાકીનો વર્ગ કરવો પડે, તો x - 2 ને એનો હોલ સ્ક્વેર આવશે અને પછી આવશે 0 - 0. હવે આ જો અહીંયા માઇનસ છે તો નિયમના માઇનસ આવે અને ફરી બીજા માઇનસ આવે, તો કાં તો બ્રેકેટમાં લખો અને બુદ્ધિ વધારે ચાલતી હોય તો સીધા આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો શું થઈ ગયું? બંનેના એક્સ યામની બાદબાકી અને એનો વર્ગ, બંનેના વાય યામની બાદબાકી અને એનો વર્ગ કરવાનો. તો જોઈ લો શું કામ કર્યું છે મેં? x - 2 અને 0 - ફરી -5 કર્યા છે. અને હવે ફરીથી પાછા આ બંનેની સાથે, તો અહીંયા કોણ આવશે? x નિયમનો માઇનસ છે અને આ -2 ફરીથી છે, આ નિયમના છે, આ -2 ફરીથી છે, તો અહીંયા શું આવશે? +2² થઈ જશે. અને અહીંયા 0 છે અને કોણ છે બીજા? -9 એનો સ્ક્વેર થઈ જશે. મતલબ કે બંનેના એક્સ યામની બાદબાકી અને એનો વર્ગ કરવાનો, બંનેના વાય યામની બાદબાકી એનો વર્ગ અને બંનેનો સરવાળો. આ થઈ ગયું અંતર સૂત્ર. હવે જરા આનું સાદરૂપ આપો તો કેટલા થશે? આનું સાદરૂપ આપો એટલે પહેલાનો વર્ગ, પછી 2 × પહેલું પદ બીજું પદ એટલે 4x અને 2 નો વર્ગ એટલે 4. અહીંયા જો -5 છે ને, બ્રેકેટ છોડી એટલે +5 થશે અને +5 નો વર્ગ થશે 25. અહીંયા કેટલા થશે? તો x² આવશે. ફરી પાછું આ બંનેની અંદર 2ab એટલે 2 × 2 = 4x થશે.
4x અને 2નો વર્ગ એટલે 4 થશે અને અહીંયા -9 પણ એનો વર્ગ કરીશું એટલે કેટલા થશે 81 થશે. મેં કશું જ નહીં બચ્ચો, સિમ્પલ એક સ્વરૂપ છે, સાદુરૂપ છે, એનું મેં પ્રોસેસ કરી છે. કારણ કે a વત્તા b આ માઇનસ હોય તેનું આપણે સાદુરૂપ કેવી રીતે આપી શકીએ? પહેલાનો વર્ગ પ્લસ ઓર માઇનસ 2ab અને બીજાનો વર્ગ. અગર પ્લસ હોય તો વચ્ચે પ્લસ આવે અને માઇનસ હોય તો વચ્ચે માઇનસ આવે. બે બાજુથી એક્સનો વર્ગ કેન્સલ થઈ ગયો કારણ કે આને આ બાજુ લાવો એટલે એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ એટલે 0 થશે. 4માંથી 4 જાય તો શું થશે? 0 થશે. અને કોઈ કહેશે સાહેબ 4x ના ઉડે કારણ કે આને આ બાજુ લાવીશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એને ઉડાડવાના નથી. હવે હું શું કામ કરું છું બહુ ધ્યાન આપજો કે આ બાજુ હું -4x છે ને, હવે આ 4x ને હજી આ બાજુ લાવું છું તો ફરી -4x બીજા આવી ગયા અને અહીંયા કોણ છે? 81 છે ને, આ 25ને આપણે પકડીને પ્રેમથી સામે લઈ જઈએ તો કેટલા થઈ જશે? માઇનસ થશે. આ કેટલા થશે? 4 ને 4 -8x થશે અને આની બાદબાકી કરો તો અહીંયા 11 થશે. 10 કો લઈશું ને, અથવા આવું કરવાનું 81 - 25 કાઢીએ તો કેટલા વધશે? અહીંયા 11 લો તો અહીંયા વધશે 6 અને આરાય કેટલા થઈ જશે? 7 એટલે 56 આવશે. કેવું તો ખબર પડી ગઈ ને? અથવા અહીંયા હજી જોઈ લો 56 અને 25 કેટલા થશે? તો 81 થશે. તો હવે અહીંયા થઈ ગયા મારી પાસે 56. હવે હું શું કામ કરીશ તો આ જે આંકડો છે ને એને બરાબરની સામે કુદાઈને લઈ જવાના એટલે -8 થઈ ગયા. ધેરફોર એક્સની વેલ્યુ કેટલી થઈ ગઈ? 7 × 8 = 56. તો અહીંયા આવશે -7. તો એક્સની કિંમત -7 આવી છે. જ્યારે આપણને શું કીધું છે? બિંદુ શોધવાનું કીધું છે તો લખી દેવાનું કે આમ એક્સ અક્ષ પરનું બિંદુ, આમ એક્સ અક્ષ પરનું બિંદુ બોલો જી જરા કોણ હશે? તો આપણને ખબર છે p ઓફ x. x આપણે શોધવા હતા તો -7 થઈ ગયા અને y ની જગ્યાએ તો 0 છે. પતી ગયું. બોલો આટલું કામ કરવાના 2 માર્ક્સ મળે. સોચો કેટલી સરસ મજાની અમેઝિંગ પ્રોસેસ છે ભાઈ. અને જો તમને લોકોને આટલું કરવામાં તકલીફ પડતી હોય તો સોરી ટુ સે સારા માર્ક્સ નહીં લાવી શકો. હા, પાસ તો હર કોઈ થઈ જાય યાર, પાસ થવું કંઈ મોટી વાત છે, બટ એકદમ બેસ્ટ માર્ક્સ લાવવા છે, પૂરા માર્ક્સ લાવવા છે તો વેરી સિમ્પલ પ્રોસેસ. ચેનલને સબસ્ક્રાઈબ ખાલી કરી દો અને ઘણા બધા ફ્રી ઓફ કોસ્ટ વિડીયો અમે આપવાના છીએ. ફ્રી ઓફ એટલા બધા વિડીયો ને કે તમને આખા વર્ષ દરમિયાન જે અભ્યાસ કર્યો ને એના કરતાં વિશેષ કંઈક સારું અહીંયા જોવા મળશે. ઠીક છે? તો એક્સ અક્ષ પર બિંદુ પહેલાં આપણે નક્કી કર્યા, પછી એ અને બીથી સમાન અંતરે છે એટલે અંતર સમાન લઈ લીધું, વર્ગ કર્યો, અંતર સૂત્ર લગાવ્યું, સાદુરૂપ આપ્યું અને સીધો જવાબ. નેક્સ્ટ વાત કરીએ આપણે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30° છે તો ટાવરની ઊંચાઈ શોધો. હવે યાદ રાખો અને સિસ્ટમને સમજવાની કોશિશ કરો કે આ દાખલો કેવા શું માંગતો હશે. તો જુઓ જરા, આખું ચેપ્ટર કમ્પ્લીટ ભણ્યા હશો, યાદ હશે. બાકી આ આખું ચેપ્ટર પણ મેં તમને યુટ્યુબ ઉપર આપેલું છે. આખું ફૂલ ચેપ્ટર પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં ચેક કરજો, મળી જશે. આખું ચેપ્ટર ઇન વન શોટ, બધા જ દાખલા અને બધી જ થિયરી અપ ટુ ડેટ. ચલો તો અહીંયા આપણે નામ આપી દઈએ છીએ A અને B અને અહીંયા છે C. દાખલો શું કહેવા માંગે છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર આવેલું જમીન પરનું બિંદુ. તો આ કોઈ જમીન ઉપરનું બિંદુ છે, આ ટાવરનું તળિયું છે અને આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને આપણને એવું કીધું છે કે 30 મીટર છે. ફરી રકમને સમજજો બચ્ચો કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા અથવા આવેલા જમીન પરનું એક બિંદુથી ટાવરની ટોચને જોવામાં આવે છે અને એના ઉત્સેદ કોણનું માપ છે 30°. તો આ માપ થઈ ગયું 30°. અને હવે એવું કહે છે કે ટાવરની ઊંચાઈ શોધો. આ ખૂણા માટે આ જે બાજુ છે ને એને સામેની બાજુ કહેવાય, સામેની બાજુ, અને આ જે છે એ કહેવાય પાસેની બાજુ. હવે બચ્ચો યાદ કરો કે સામેની બાજુ આપણે શોધવી છે ને પાસેની બાજુ આપેલી છે. સાબા પાબા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે tan. બસ તો tan નો નિયમ લગાવી દો એટલે આપણું કામ થઈ જશે. પણ અહીંયા આપણે પહેલાં ધારવું પડે. ધારો કે AB એટલે કોણ છે? તો AB એ ટાવરની ઊંચાઈ છે. AB એ ટાવરની ઊંચાઈ છે જે આપણને ખબર નથી. પછી બીજું કોણ છે? BC. તો BC બરાબર આપણી પાસે કેટલા છે? 30 મીટર છે. પણ એ છે કોણ? એ અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે ટાવરના પાયાથી બિંદુ સુધીનું અંતર. આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. અને હવે આપણી પાસે એક ત્રિકોણ રચાઈ રહ્યો છે તો લખી શકાય કે ત્રિકોણ ABCમાં
માપ ખૂણો બી બરાબર કેટલો છે 90 અંશ છે અને આ લખીએ તો ના લખીએ ખાસ ફરક ના પડે પણ લખવું હોય તો લખી શકાય કે ખૂણો ACB બરાબર કેટલા છે અથવા ખૂણો C બરાબર 30 અંશ છે જે ઉચ્છેદ કોણ છે ક્લિયર તો આ ત્રિકોણની અંદર સામેની બાજુ અને પાસેની બાજુ વચ્ચે આપણે નિયમ લગાડી શકીએ ને એને નિયમને આપણે બોલીએ છીએ tan નો નિયમ તો tan નો નિયમ શું આવશે તો tan 30 સામેની બાજુ એટલે કોણ છે AB છે અને પાસેની બાજુ એટલે કોણ છે BC છે તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પ્રમાણે આપણે આ રીતે કામ કરવાનું આવે tan 30 ની કિંમત કેટલી છે હવે જો ફરી યાદ આવશે કારણ કે મેં તમને એક વખત લખવા કીધું તો યાદ છે એ જો લખેલું હશે તો અત્યારે કામ લાગી જાય ન તો હવે યાદ કરવું પણ tan 30 ની કિંમત જો કે 1/√3 થાય પણ તમને લોકોને આવી રીતે લખેલી હોત તો કેવી તરત યાદ કરવા થાય કે sin 30 ની કિંમત 1/√3 એક વખત આ હોમવર્ક મતલબ રફ વર્ક કરી લીધો તો તમને લોકોને ઘણી જગ્યાએ યુઝ થશે એરિયા કિંમત તો 1/√3 થઈ ગયા AB ની કિંમત કેટલી છે તો એ તો આપણને ખબર જ નથી તો AB એમના એમ રાખીશું અને BC જે પાસેની બાજુ છે એની કિંમત કેટલી છે તો 30 થઈ ગઈ હવે આ 30 ને પકડીને જ્યારે આપણે આ બાજુ લાવીએ તો 30 એકા 30 થશે નીચેવાળા √3 છે ને એને એમના એમ છેદમાં કોઈ દિવસ વર્ગમૂળવાળી સંખ્યા ના હોય એટલે હું છે ને એને સમયકારક અવયવ વડે ગુણી દઉં છું તો અહીંયા કેટલા થઈ ગયા તો ઉપર આવશે 30 અને ઇન્ટુ √3 બરાબર નીચે √3 એટલે 3 થઈ જાય અને આ 3 અગર કેન્સલ કરીએ તો અહીંયા 10 વધે અને બરાબર કેટલા થઈ જશે AB અને માટે અહીંયા નક્કી થઈ ગયું કે AB ની કિંમત કેટલી થઈ ગઈ તો AB ઇઝ ઇક્વલ ટુ જો આ 10 છે ને √3 છે તો 10 ઇન્ટુ √3 મીટર આવું લખીને ફિલહાલ છોડી શકાય બટ તમને એમ થાય કે સાહેબ મારી પાસે હજી ટાઈમ છે તો તમે હજી એવું કામ કરી શકો છો આની કિંમત ભલે નથી આપી પણ 1.73 છે અને એને 10 સાથે ગુણો એટલે કેટલા થશે 17.3 મીટર તો ABની કિંમત આટલી થશે જો કિંમત ન આપી હોય ને તો આ જવાબ તમારો સાચો જ આપે અગર આપી હોય તો તમારે આવી રીતે ગણતરી કરવી પડે અને પછી લખવું પડે કે આમ ટાવરની ઊંચાઈ કેટલી છે તો 17.3 મીટર છે બોલો સોચો કેટલી અમેઝિંગ પ્રોસેસ છે વિચાર કરો હા ના તો તમારા લોકોએ પહેલાં ટાવરની ઊંચાઈ નક્કી કરી પછી બિંદુથી કેટલું અંતર છે નક્કી કર્યું એક ત્રિકોણ બન્યો અને એક ત્રિકોણ બન્યા બાદની પ્રોસેસ છે એની અંદર આપણે શું કામ કરવું પડ્યું તો નિયમ છે tan કારણ કે સામેની બાજુ આપણે જાણતા હોઈએ અથવા પાસેની બાજુ જાણતા બંનેમાંથી કોઈ એક બાજુ આપણી પાસે હોવી જોઈએ અને બીજી આપણે શોધવી હોય તો આ બંનેમાંથી કોઈ એક કિંમત જાણતા હોઈએ તો એનો આપણે સૂત્ર લગાડવું અગર કર્ણ હોત તો થઈ શકે કે સાઇન યા કોસનો નિયમ લાગુ પડતો હોત તો કર્ણ આપ્યો હોય ને કોઈ બાજુ શોધવી હોય તો સાઇન કોસ અને પાસે સામેની હોય તો tan કારણ કે રૂલ્સ છે એ રૂલ્સ મુજબ આપણે ચાલવાનું તો બિલકુલ અતિ સુંદર રીતે આપણું કામ પૂરું થઈ જશે ઓકે જી ચલો નેક્સ્ટ પ્રોસેસ તરફ આપણે આગળ વધીએ છીએ બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા આપણી પાસે આપી છે ને એમાં એવું કહે છે કે મોટા વર્તુળની જીવા છે નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો વાહ ક્યાં બાત હે હા કોક તો કહેતો હશે સાહેબ વચ્ચે શ્વાસ તો લો એવું લાગે તમને કદાચ પતા નહીં हाँ थक तो लगता है दोस्त काम करता है तो थक ચોક્કસ लगता है બસ એના રિવોર્ડ્સ માટે તમારે શું કામ કરવાનું છે સોચો ફ્રીમાં આટલું બધું મળી શકે તો ફિર અગર તમે પૈસા આપ્યા હોય તો શું ના થઈ શકે વિચાર કરો આ જાઓ ક્રેશ કોર્સ કે અંદર જો અહીંયા હું તમને પ્રોપર સમજાવવા માટે આકૃતિ દોરું છું બાકી મારી પાસે એવો પણ ઓપ્શન હતો કે હું ફટફટ દોરી શકું જો અહીંયા મારી પાસે પરિઘનું ચોક્કસ માપ મેં લીધું છે 3 સેમી થાય છે ઓકે અને હવે હું આને 5 સેમી માપ કરું છું અહીંયા 5 સેમી ઓકે આવી રીતની પ્રોસેસ થઈ ગઈ હવે શું કરવા કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળ સમકેન્દ્રનો મતલબ એવો થાય કે એક જ કેન્દ્રથી દોરેલા હોય એવા બે વર્તુળ અને એની એકની ત્રિજ્યા 5 સેમી છે ને એકની 3 સેમી છે તો મેં લઈ લીધું હવે એવું કહે છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે વાહ તો એ જીવા હું અહીંયા દોરીને બતાવું છું જરા જોજો કે મોટા વર્તુળની જે જીવા છે ને એ નાના વર્તુળને જો આ અંદર જ ઘૂસે છે અને આ અહીંથી ખાલી આને ટચ થઈને જાય છે તો તમારા લોકોએ અહીંયા શું કામ કરવું પડશે જરા તમે સમજી ગયા હશો હવે મને એવો વિશ્વાસ છે ચલો તો અહીંયા મારી પાસે આ ધારો કે આની જીવા છે એ બી છે અને આનું કેન્દ્ર સપોઝ ઓ છે જ્યાં સ્પર્શે છે બિંદુનું નામ માની લો કે એમ છે ઓકે
અને હવે પછીની જે પ્રોસેસ છે એની અંદર શું આપ્યું છે જરા એના ઉપર નજર કરજો કે બે સમકેન્દ્રી વર્તુળ, જીવાની લંબાઈ થઈ ગઈ અને આપણે શોધવાનું છે, અચ્છા જીવાની લંબાઈ આપણે શોધવી છે. હું અત્યારે એવું વિચારું છું કે અહીંયા આવી રીતે આની ત્રિજ્યા છે. હવે આ કઈ ત્રિજ્યા થઈ તમે બહુ સારી રીતે સમજી શકતા હશો. મોટા વર્તુળની ત્રિજ્યા થઈ, કારણ કે અંદરના વર્તુળને ઘડીક ભૂલી જાઓ તો. એના સિવાય અગર આપણે વાત કરીએ અહીંથી ઊભી તો આ નાના વર્તુળની ત્રિજ્યા થઈ. જોઈ લો, નાના વર્તુળની બોર્ડર સુધી આપણે જઈએ છીએ. અને જે માણસને આટલી ખબર પડી જાય ને એ વિદ્યાર્થી બહુ ડાયા ડમરા, તમને બધી જ વસ્તુ ખબર પડશે. તો આ 3 સેમી છે અને આ કેટલી હશે? 5 સેમી હશે. અને આ લંબ હોય, કારણ કે ધોરણ 9 ની અંદર આપણે એક રૂલ્સ ભણીને આવ્યા છીએ કે કોઈ એક જીવા અને એને જો તમે લંબ દોરીએ તો કેન્દ્રમાંથી પસાર થાય, અથવા કેન્દ્રમાંથી પસાર કરીએ અને જો આ જીવાની મધ્યગા હોય તો હંમેશા લંબ હોય. તો આ કેટલું કામ કરે છે? લંબ પણ છે, પછી આ ત્રિજ્યા થઈ ગઈ અને આ બંને સરખી પણ હશે. બસ, તો જે વસ્તુ અહીંયા હું ક્યારની વાતનો ટકટક થાઉં છું ને એ બધી જ વસ્તુ તમારે અહીંયા લખવી પડે. તો લખવાનું કે અહીં વર્તુળ કેન્દ્ર O અને 5 સેન્ટીમીટર ની જીવા AB વર્તુળ O અને 3 સેમી ને M બિંદુએ સ્પર્શે છે. આવું પહેલાં એનું વર્ણન કરવાનું. અને જો આવું થાય તો એની સાથે સાથે આપણે એવું પણ લખી શકીએ કે OM લંબ કોણ છે? AB છે. અને તથા એ પણ આપણે લખી શકીએ છીએ અહીંયા કે AM = MB પણ થાય. બરાબર, આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે આ બે ટુકડા સરખા હશે ને એની સાથે સાથે અહીંયા લંબ પણ હશે. ને જો લંબ હશે તો આપણે લખી શકીએ છીએ કે અહીં ત્રિકોણ, કયો ત્રિકોણ બનશે આ બાજુવાળો? તો OMA. ત્રિકોણ OMA માં કયો ખૂણો? તો માપ ખૂણો OMA બરાબર 90 અંશ છે. અને જો એનો ખૂણો 90 અંશનો હશે તો શું થઈ ગયું? યાદ કરો. તો પાયથાગોરસનો નિયમ લગાડો. તો અહીંયા લખીશું કે પાયથાગોરસના નિયમ પરથી. હવે બચ્ચો જ્યારે પાયથાગોરસનો નિયમ લગાડીએ તો શું થશે? આમ યાદ રાખવાનું, મેં તમને કહેલું છે અગાઉ, તમે મારા વિડીયો જોયા હશે તો ખબર હશે. જ્યારે આપણે આમ વાત કરીએ છીએ તો આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે, એ બે બાજુઓના વર્ગનો સરવાળો કરવાનો. તો બોલો કોણ આવશે? AM² કહેવાય અને પ્લસ કોણ આવશે? OM² થશે. ઓકે, અને એનો કર્ણ કોણ થશે? OA² થઈ જશે. બતાવો છી, ફટાફટ કિંમત મૂકો. AM ની તો આપણને ખબર જ નથી, તો એને તો આપણે એમને રહેવા દેવાનો. OM², OM કોણ છે? તો OM બરાબર નાના વર્તુળની ત્રિજ્યા છે એટલે 3નો સ્ક્વેર થશે. આ મોટા વર્તુળની ત્રિજ્યા છે તો 5 થશે. જરા પાયથાગોરસની ત્રિપુટી બી તો યાદ કરો યાર, કેટલા થાય? 3, 4 ને 5 ને, તો આ 9 થશે, આ 25 થશે. આ AM નો જે સ્ક્વેર છે ને એમના M, 9 ને આપણે પકડીને પ્રેમથી સામે લઈ જાઓ, કેટલા થશે? 16 થશે. 16 કોણ છે? તો +or-4² કહેવાય. અને અહીંયા કોણ છે? AM² છે. આપણે માઇનસ કિંમત નહીં લઈએ, આવે બંને, પણ આપણે માઇનસ કિંમત નહીં લઈએ. તો AM =+or-4 સેમી થાય. પણ અંતર કોઈ દિવસ માઇનસ ના હોય, માટે કિંમતને આપણે છે ને હંમેશા પ્લસ લઈશું. માટે નક્કી થઈ ગયું કે AM બરાબર કેટલા છે? 4 સેમી. તો હવે આપણે લખીશું કે AM નું માપ જે 4 છે અને આ બે ટુકડા છે સરખા છે અને એક લાઈનમાં પણ છે. માટે બચ્ચો આપણે લખીશું AM અને B એક જ લાઈનમાં છે. અને જો એક જ લાઈનમાં હોય તો આપણે શું લખી શકીએ કે AB બરાબર AM પ્લસ MB, આવું આપણે લખી શકીએ. MB થશે અહીં, અથવા BM પણ લખી શકીએ આપણે. હવે પછી આ બંને ટુકડા સરખા છે એવું અહીંયા તમને કીધું છે. જુઓ, AM અને BM બંને સરખા છે. તો આનું માપ AM નું 4 છે તો BM નું પણ કેટલું થશે? 4. માટે અહીંયા થઈ જશે 4 + 4 એટલે કેટલા થઈ ગયા? 8 સેન્ટીમીટર. તો આપણને અહીંયા શોધવા કીધી હતી જીવા, અને જીવાની લંબાઈ આપણને મળી ગઈ. વિચારો કેટલું એકદમ સુપર ટુપર તમારી પ્રોસેસ થઈ ગઈ. તો બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા તમને આપેલી હતી. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો જીવાની લંબાઈ શોધો. આવો દાખલો રકમ બદલાઈને ખાસ પૂછાઈ શકે. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે આ ચેપ્ટરની અંદર આવા દાખલા બિલકુલ થોડા છે, મતલબ સમથિંગ 4-5 દાખલા છે આખા ચેપ્ટરમાં.
અને એની અંદરથી 2 માર્ક્સનો પ્રશ્ન. હવે જો લાંબો પ્રશ્ન તો છે નહીં, 3 યા 4 માર્ક્સનો તમને આ પાઠમાંથી પૂછાવાનો, બેઝિકવાળા લોકોને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો છે. તો 2 માર્ક્સ તો આટલું કામ કે 2 માર્ક્સમાં થોડું ના કહેવાય, બહુ જ કહેવાય. તો આવા પ્રકારની પ્રોસેસમાં તમારે ખાસ ધ્યાન રાખવું અને આરામથી શીખી જશો. હવે લખવાનું કે આમ જીવાની લંબાઈ કેટલી થશે? તો કે 8 સેન્ટીમીટર છે. ક્લિયર છે? તો બચ્ચો વેરી સિમ્પલ પ્રોસેસ, બહુ ધ્યાન આપીને કામ કરતા રહેજો તો આરામથી તમારો જે કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. અને હા, ખાસ અગત્યની વાત કે હજી સુધી આપણા ક્રેશ કોર્સ વિશે કંઈ ના વિચાર્યું હોય તો કોઈ વાંધો નહીં. ક્રેશ કોર્સ વિશે ચલો નહીં વિચારો, ડિફિકલ્ટી સોલ્યુશન વિશે વિચારો કે તમને લોકોને કોઈ પણ કોર્સની અંદર તમે નથી જોડાયા અને તમને ડિફિકલ્ટી આવે છે તો બિચારા આ બચ્ચા જેવી તમારી હાલત હશે. કારણ કે ડિફિકલ્ટી સોલ્યુશન કરાવે કોણ? જ્યારે સ્કૂલમાં જઈને પૂછીએ છીએ તો સ્કૂલવાળા સાહેબ કહેશે આ તારા કામનું નથી, અથવા કહેશે આ પરીક્ષામાં ના પૂછાય. તો આવી પ્રોસેસમાં તમે શું કરો છો? ભાઈ બંને પૂછો, એની જોડે ટાઈમ ના હોય તો એને જ ના આવડતું હોય. તો આ બધા કિસ્સાઓની અંદર તમને જે મૂંઝવણ થઈ રહી છે ને, એ મૂંઝવણનું સોલ્યુશન અમારી પાસે છે. હર કોઈ ડાઉટ તમારા સોલ્યુશન કરાવીશું. આવી જાઓ, મોસ્ટ વેલકમ. અને એની માટે તમને લોકોને અમે ઓફર કરીએ છીએ એક સરસ મજાનો કોર્સ જે છે ડિફિકલ્ટી કોર્સ. એપ્લિકેશનમાં આવો, ચેક કરો, અને અગર આ ડિફિકલ્ટી કોર્સ ના જોતો હોય, ડાયરેક્ટ ક્રેશ કોર્સમાં જાઓ છો તો ડિફિકલ્ટી કોર્સ તો તમારો એમને ફ્રીમાં આવી જશે અને બધા જ ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જશે. અને પછી આ બચ્ચા જેવી ફૂલ મોજ રહેશે. શું લખ્યું છે અહીંયા જુઓ કે અમારી સાથે જોડાયા પછી પરીક્ષાની અંદર ભવ્ય સફળતા મેળવશો એવી ચોક્કસ ખાતરી છે. અને હવે આપણે આગળ વધીએ નવા દાખલા તરફ કે O કેન્દ્રવાળું વર્તુળ ચતુષ્કોણ આપ્યું છે, ABCDની ચારે બાજુઓને સ્પર્શે છે અને એવું લખ્યું છે કે AB બરાબર 5, BC બરાબર 12 અને CD બરાબર 17 હોય તો AD શોધો. હવે બચ્ચા લોગ યાદ રાખજો કે આવા પ્રકારનો દાખલો તમને લોકોને પરીક્ષામાં એક પૂછાવાની શક્યતાઓ બહુ બધી રહેલી છે. તો અહીંયા હું દોરું છું પહેલાં એક વર્તુળ, અને આ વર્તુળની અંદર જોજો કે એની ફરતે એક આપણે દોરીએ ચોરસ નહીં, ચતુષ્કોણ દોરવાનું, ગમે એવું હોય તો ચાલે. હવે જોજો અહીંયા હું એક બાજુ દોરું છું જેમ કે આવી, એક બીજી બાજુ દોરું છું જેમ કે આવી, ત્રીજી કોઈ બાજુ દોરું છું જેમ કે આને અડીને જાય છે, અને ચોથી બાજુ પણ આપણે દોરીએ છીએ કે જેમ આને કોઈ અડીને જાય છે. આવા પ્રકારનું ચતુષ્કોણ છે. જુઓ, હવે આને છે ને થોડુંક આપણે સેટલમેન્ટ ગોઠવી દઈએ આવી રીતે. હવે તમારે જો પરીક્ષામાં તમે આવી રીતે તો કંઈ કરી નથી શકવાના, બટ તમારે ધ્યાન દઈને ફૂટપટ્ટીની મદદથી દોરી દેવાનું. આનું કોઈ ફિક્સ માપ લેવું જરૂરી નથી. ચાલો, ઓકે. તો હવે બચ્ચા લોગ આની અંદર હું માપ આના લખાવી દઉં છું. કેવા પ્રકારે આના માપ છે અને આની શરત શું છે એ બાબત ઉપર તમારા લોકોએ બહુ જ ધ્યાન આપવાની જરૂર છે. ચલો ચેક કરો. O કેન્દ્ર છે આનું, અને અહીંયા આપણી પાસે માપ છે આનું A, આનું છે B, આનું છે C અને આનું છે D. ઓકે, ABનું માપ કેટલું છે? તો 5 એકમ છે. સેમી કે એવું કંઈ લખ્યું નથી એટલે આપણે બી લખવાની જરૂર નથી. BCનું માપ કેટલું છે? 12, તો આપણે અહીંયા લખી દઈએ 12. અને AD આપણે શોધવાના છે. CDનું માપ કેટલું છે? 17 છે. આનું આપણે શોધવું છે. હવે યાદ રાખો કે એક રૂલ્સ છે. કેવો રૂલ્સ છે જરા અહીંયા લખું છું હું, ધ્યાન આપજો કે O કેન્દ્રવાળા અથવા કોઈ પણ ચતુષ્કોણની ચારે બાજુઓને સ્પર્શતા વર્તુળ માટે શરત છે કે સામસામેની બાજુઓ AB, એટલે કે આપણી પાસે આ AB બાજુ છે અને બીજી છે CD. આ બે બાજુનો સરવાળો કરવાનો. એ કોના જેટલો થશે? તો બાકીની બે સામસામેની બાજુ જેટલો. અગર આનો આપણે કલર જો ચેન્જ કરીને ચેક કરીએ તો જરા આવું થશે. એક આ અને એક આ, બે સામસામેની બાજુનો સરવાળો. તો શું થશે? BC અને વત્તા થશે AD. અબ બતાવો જી, 3 બાજુના માપ તો છે, ચોથું શોધવું છે. એકદમ પપ્પુ મસ્ત દાખલો છે. AB એટલે કેટલા? 5. CD એટલે કેટલા? તો 17. BC એટલે કેટલા? તો 12. ઓકે, અને AD આપણને ખબર નથી. તો આ BC વાળી કિંમતને પકડીને પ્રેમથી આ બાજુ લઈ આવો. તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય છે? અચ્છા, 19 કેવી રીતે થતા હશે? 23 થાય.
અને 12 જ્યારે આ બાજુ આવે તો કેટલા થઈ જશે? માઇનસ થશે. તો બોલો જી કિંમત કેટલી થશે? 11 બરાબર AD. હવે 11 કોણ છે આપણને ખબર નથી, તો આપણે લખી શકીએ કે આમ ADની લંબાઈ શું લખ્યું છે અહીંયા? AD શોધો ને. AD બરાબર 11 એકમ છે. હવે એકમ ખબર નથી આપણને, તો આપણે આવી રીતે લખી દેવાનું. તો જુઓ આ બાજુ 11 હશે ને તો 11 અને 12 એટલે કેટલા થશે? 23. અને આ બંને ભેગા કરીશું તો કેટલા થશે? 22 થાય છે. 23 મેં કેમ લખ્યા હશે? લો બોલો, कैसी कैसी गलती करते हो साहब जी. 10 થશે. વાહ, તમને બી એવું લાગ્યું હશે સાહેબ 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 મસ્ત ભૂલ કરી નાખી, પણ પાછા કહેતા હશે હા સુધારી તો દીધી નહીં. ચલો 17 ને 5 22 થાય ને. 17 3 10 20 22. ઓકે ડન 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 ડન. તો આનું માપ કેટલું આવશે બચ્ચો? 10 એકમ. તો બહુ ધ્યાન આપજો, આવી નાની સરખી ભૂલ ના થઈ જાય ક્યાંય, એના ઉપર પણ ધ્યાન રાખવું. અને એટલા માટે હંમેશા તમારી પાસે એવી 5-10 મિનિટ વધવી જોઈએ કે આખા પેપરનું એનાલિસિસ તમે એકવાર ફરી કરી શકો. એટલે બહુ ધ્યાન રાખવાનું, બહુ શાંતિથી મગજને જેટલું શાંત રાખશો ને એટલું તમે પેપર વધારે સારી રીતે લખી શકશો. અને એવું કહેવાય છે કે જેટલા મેક્સિમમ તમે પેપર સોલ્વ કર્યા હશે, વધારે ને વધારે રિવિઝન કર્યું હશે, વધારે ને વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરી હશે, ત્યારે જઈને દાખલો આવડશે. ને દાખલાની અંદર આમ તમે બધું ગણતા હશો, ક્યાંક ભૂલ કરીને આગળ જાઓ છો તો એવો અહેસાસ થશે મગજમાં યાર કંઈક ભૂલ થઈ રહી છે, કંઈક ભૂલ થઈ રહી છે એવું લાગશે. કારણ કે તમે જે આમ એકદમ સ્મૂથલી દાખલો ગણાતો હોય ને એવું ના થતું હોય, કંઈક ગડબડી લાગતી હોય. તો આ વસ્તુ ધ્યાન રાખજો. એ વધારે ને વધારે પ્રેક્ટિસથી જ તમે પરફેક્ટ બની શકશો. મસ્ત દાખલો હતો. તો હવે આપણે જોઈશું નવો દાખલો. એકદમ અમેઝિંગ દાખલો છે અને આવા પ્રકારનો દાખલો પણ પરીક્ષામાં ખાસ પૂછાય છે. આ પોતે ઘણી વખત પૂછાઈ ગયો. ક્યારેક ક્યારેક આ રકમ ચેન્જ કરતા હોય છે બચ્ચો, બટ તમારા લોકોએ આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યાંય નાની સરખી ગડબડી ના થઈ જાય. કારણ કે અગર તમે કોઈ લોચો માર્યો તો સમજી લો કે તકલીફ થઈ શકે છે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ અહીંયા આપેલું છે. બે ઘન પદાર્થ છે, એમાં પ્રત્યેકનું એટલે કે એકનું 64 સેમી ઘન છે, એવો એક બીજો પણ છે. અને એવા બંનેને છે ને એક સાથે જોડવાના. અને બે ઘનને જ્યારે આપણે એક સાથે જોડીએ ત્યારે શું બની જશે? એક લંબઘન બનશે. અને લંબઘનની લંબાઈ કેટલી હશે? હવે મારી પાસે ડિજિટલ લંબઘન અહીંયા છે, એટલે સમઘન છે, બટ એ કેવો હશે એની થોડી તમને માહિતી આપું અને પછી આપણે એને કેવી રીતે જોડી શકીએ એની માહિતી તમને લોકોને હું દોરીને બતાવીશ. કારણ કે આની અંદર લગભગ પર આપણે નહીં સમજી શકીએ, મને એવું લાગે છે કદાચ. તો અહીંયા જુઓ કે આવા પ્રકારનો એક લંબઘન ગોળો હોય આવી રીતનો. હવે આ એક સમઘન છે. હવે આ એક સમઘન છે ને એને એક બીજો સમઘન જોડવાનો. હવે તમે અહીંયા વિચાર કરો કે હું આ સમઘન આવી રીતે રાખું છું અને અહીંયા એક બીજો સમઘન જોડું તો તમને શું લાગે છે? આની આ પહોળાઈ છે એવું આપણે વિચારો. તો આ પહોળાઈ છે ને બીજો સમઘન અહીંયા જોડવાથી શું પહોળાઈ વધી જાય? પહોળાઈ તો એટલી ને એટલી રહેશે ને. પછી જેમ કે આપણે આની ઊંચાઈ રાખી છે તો ઊંચાઈ કેટલી થશે? અરે ભાઈ આની જેટલી છે ને એટલી બીજી થશે. જેમ કે જો આને આપણે પહેલાં કોપી કરીએ, જોજો અહીંયા. અચ્છા કોપી થતું જ નહીં યાર. કે શાયદ હવે થશે. ઓકે ઓકે જો આ કોપી અને પેસ્ટ. હવે જોજો કે આ એક બીજો ગોળો છે બરાબર. આ ગોળાને આપણે આની સાથે આવી રીતે જોડીએ. મેચ થતું નથી પણ ટૂંકમાં તમે સમજવાની કોશિશ કરો, હું તમને હમણાં દોરીને બતાવું છું. હવે આ એક સમઘન છે અને બીજો સમઘન અહીંયા જોડું છું તો શું થશે? પહોળાઈ આની વધી જવાની. જેટલી પહોળાઈ છે એટલી ને એટલી પહોળાઈ આની રહેવાની ને. ઊંચાઈ પણ જેટલી છે એટલી ને એટલી રહેવાની, કારણ કે ઊંચાઈ પણ બદલવાની નથી. પણ આનું માપ નાની થઈ ગઈ એવું લાગે છે સાઈઝ, એટલે શાયદ મેચ નહીં થતું હોય. ચાલો આને અહીંયા રાખીએ. હેડો આને છે ને થોડું આપણે નાનું કરીએ. ક્યાંય ગઈ આની બાજુ? યસ 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 યસ. ઓકે હજી થોડું નાનું કરવાની જરૂર છે. ચેક કરો જરા. હવે બચ્ચો યાદ કરો કે આની જે લંબાઈ છે ને એ વધે છે. આની પહોળાઈ જેટલી છે ને, જો આની જેટલી પહોળાઈ એટલી આની છે, તો પહોળાઈની અંદર કોઈ દિવસ કોઈ ફેરફાર થવાનો નથી અને ઊંચાઈ પણ નથી વધવાની બરાબર. છતાં હું તમને લોકોને અહીંયા એક આકૃતિ દોરીને વિશેષ સમજાવવાની કોશિશ કરું છું. જોજો જેમ કે અહીંયા આપણે લઈએ છીએ એક મસ્ત ચોરસ. આ એક ચોરસ થઈ ગયો, બધી બાજુ સરખી છે. અને હવે છે ને એક બીજો ચોરસ આપણે ફરીથી લઈ લઈએ બરાબર. તો આ થઈ ગયો એક ચોરસ. જેસે કે બહુ બધો ટાઈમ જાય છે આપણો હો ભાઈ આમાં બધામાં. જુઓ આ એક ચોરસ છે અને આ ચોરસનું મદદ લઈ અને આપણે અહીંયા દોરીએ છીએ એક સમઘન
અહીંયા જોડી દઈએ જેમ કે આવી રીતે આમ. અને જ્યારે આપણે આને જોડીશું ને એટલે આ શું બની ગયો ખબર છે? આપણો એક સમઘન પદાર્થ બની ગયો. હવે હું આ આખાને કોપી કરું છું, જોજો, કારણ કે સમજવું ઇમ્પોર્ટન્ટ છે, બાકી તો સમજ્યા હવે બધું તો. ઓકે, હવે આ બે સમઘન છે. ઓકે, હવે આને હું આની સાથે કનેક્ટ કરું છું, જુઓ જરા. પહેલાંમાં તમને શાયદ નહોતું સમજાતું, આઈ થિંક હવે તમને સમજાતું હશે એવી આશા આપણે રાખીએ. હા, તો જરા સોચો કે આની આ આકૃતિ હવે તમને શું કરવા બતાવી રહી છે. અહીંયા ચેક કરો, આપણે આવી રીતે અહીં મૂકી દઈએ છીએ. તો તમે લોકો બહુ ધ્યાન દઈને આની અંદર નિહાળશો, નજર નાખશો તો તમને શું લાગી રહ્યું છે? જો આ છે ને, એ મેં પહોળાઈ લીધી હતી આટલી, તો આની પહોળાઈ અત્યારે પણ આટલી છે ને અત્યારે પણ આટલી છે. પહોળાઈમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. હવે જોજો ઊંચાઈ, તો ઊંચાઈ પહેલાં આની આટલી હતી, અત્યારે પણ એટલી જ છે અને હવે પણ એટલી જ છે. બટ વધ્યું શું? તો પહેલાં લંબાઈ આટલી હતી અને હવે લંબાઈ એની આટલી ડબલ થઈ ગઈ. બસ ખતમ. તો આશા રાખું કે તમને લોકોને ખરેખર મોજ પડી ગઈ હશે. તો લખવાનું કે અહીં સમઘનનું ઘનફળ. બોલો, સમઘનનું ઘનફળ કેટલું થશે? તો સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈનો ઘન, અથવા આપણે એવું સમજીએ કે બાજુનો ઘન. બરાબર. હવે સમઘન કેટલું છે અહીંયા? તો 64 છે, 64, અને આ થશે એલનો ઘન. ધેરફોર આપણને અહીંયા ખબર પડી ગઈ કે 4 ચોકું 16, 16 ચોક 64. તો આની લંબાઈ કેટલી હશે? 4નો ઘન છે અને અહીંયા લંબાઈનો ઘન છે. બંને બાજુ જો આપણે ઘનફળ લઈએ તો આનું માપ કેટલું થઈ ગયું? 4 સેમી લંબાઈ થઈ ગઈ. ઓકે, હવે બહુ ધ્યાન દઈને સમજો કે આટલું તો થઈ ગયું. હવે એવું કહે છે કે બનતા લંબઘનની લંબાઈ કેટલી થશે? તો બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? આ પહેલાં આટલી હતી, હવે આખી થઈ ગઈ. ધ્યાન આપજો બહુ જ સમજદારીપૂર્વક. તો લખવાનું કે અહીં બે સમઘનને જોડતા શું બને છે? તે લંબઘન બને છે. તે લંબઘન બને છે. અને એની સાથે સાથે એ પણ જોવાનું છે કે પહોળાઈ અને ઊંચાઈ, ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી અથવા કોઈ ફેર પડતો નથી, એવું આપણે લખી શકીએ. કોઈ ફેરફાર થતો નથી. ફેર પડતો નથી તો પછી તળપદો શબ્દ થઈ જશે. ફેરફાર થતો નથી. ઓકે, અને લંબાઈ શું થઈ જશે? કે લંબાઈ બમણી થઈ જાય છે. બમણી થઈ જાય છે. માટે લંબઘનની લંબાઈ કેટલી થઈ ગઈ? કે લંબઘનની લંબાઈ કેટલી બની જશે? તો પહેલાં કેટલી હતી? 4 તો હતી, અને ડબલ કરવી મતલબ કેટલી થઈ જશે? 8 સેમી થઈ જશે. ઘણી વખત તો આનું તમને લોકોને છે ને પૃષ્ઠફળ પૂછશે. શું પૂછશે? પૃષ્ઠફળ પૂછશે. તો જ્યારે તમને પૃષ્ઠફળ પૂછે ને તો શું આવશે ખબર છે? આમાં નથી કીધું પણ આવું પૂછાય છે કે લંબઘનનું પૃષ્ઠફળ પૂછાય. તો બચ્ચો, લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું છે? 2 કૌંસમાં LB. L અને B લખી દીધા ને. હવે L ને H સાથે લખવાનો અને B ને H સાથે લખવાનો. આવું કામ કરવાનું. અને પછી એની અંદર 2 L છે ને, L એની જગ્યાએ આપણે લખીશું 8. જ્યાં B છે ને ત્યાં લખીશું આપણે 4, અને જ્યાં ઊંચાઈ છે ત્યાં લખીશું 4, અને 100 and 100 કરીને દાખલો પૂરો કરી દેવાનો. જો કે આવું પૂછ્યું નથી આપણને, બટ ઘણી વખત લંબઘનનું પૃષ્ઠફળ શોધો એવું પૂછાય. એવું પૂછશે કે એક સમઘનનું આટલું છે અથવા એક ઘનનું ઘનફળ આટલું છે, અને બે ઘન જોડતા એક લંબઘન બને છે, અને હવે લંબઘનનું ઘનફળ પૂછાય. અને જો આવું થાય તો બચ્ચો તમારા લોકોએ એ લંબઘનનું પૃષ્ઠફળ શોધવાની ખબર પડવી જોઈએ. તો લંબાઈ છે એ ડબલ થઈ જશે, અને પહોળાઈ અને ઊંચાઈ उसके अंदर कुछ फर्क नहीं पड़ता. आटली वस्तु તમારા લોકોએ યાદ રાખવાની રહેશે. ચલો, બહુ બધી વસ્તુ પ્રેક્ટિકલી વગેરે તમને સમજાવ્યું છે, અને આશા છે કે ખ્યાલ આવી ગયો હશે. अब देखो, एक आकृति આપી છે અને એની અંદર એવું કહે છે કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ ચોરસ મીટર. ધ્યાન દઈને જોજો, ઉપર જ્યાં વાટકા જેવી જે રચના દેખાય છે ને, આમ ઉપર
એ કેટલું છે કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ છે. આની વક્ર સપાટી ઉપરની જે સપાટી છે ને એનું એ છે. હવે એવું કહે છે કે અર્ધગોલકના પાયાનું જે ક્ષેત્રફળ છે ને એ બી છે. પાયો એટલે કોનો ખબર છે? આવી રીતે ઢંકાઈ જતું હશે. આપણે એવું વિચારીએ કે નીચે જે આ કોણ છે એક શંકુ છે ને, એ શંકુ અને આ શંકુ એટલે હવે પાછળ કેવો ભાગ છે ને ભૂલી જાઓ ઘડીક. આ શંકુનું ઉપરનું ડાચું છે અને ઉપરથી જ્યારે અર્ધગોલક આપણે આમ ફિટ કરીએ ને તો આ પરિસ્થિતિમાં શું થશે? આ બંને વચ્ચેનો જે ભાગ છે ને એ ભાગ શું થશે? ઢંકાઈ જશે. એટલે આવી રીતે ફિટ થશે. તો આ બાજુ એક શંકુ વિસ્તાર હશે અને ઉપર અર્ધગોલક આવશે. ઓકે, તો આ જે ઉપરનું જે ઢાંકણું છે ને એનું બી છે, આ ઉપરની જે વક્ર સપાટી છે એનું એ છે. અને હવે જે નીચેવાળું જે નળાકાર છે ને એ નળાકારનું કેટલું કીધું છે? સોરી, નળાકાર નહીં, શંકુ છે એનું સી કીધું છે. જોજો હવે કે શંકુની કુલ સપાટી, અરે વાહ, શંકુની કુલ સપાટી. શંકુની કુલ સપાટી એટલે કોણ આવે? શંકુની વક્ર સપાટી અને શંકુનું ઉપરનું ઢાંકણું. આ બે વસ્તુ આપણે એડ કરવી પડે. અને જો સી એકમ હોય તો બાજુની આકૃતિમાં આપેલ ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? મસ્ત પ્રશ્ન છે. જોજો શું કામ કરવું પડે આપણે? તો અહીંયા લખીશું કે સપાટીનું કુલ ક્ષેત્રફળ. જોજો અહીંયા શું લખ્યું છે? કુલ ક્ષેત્રફળ છે ને, તો અહીંયા લખીશું કે ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણી ગણતરી નથી કરવાની, ખાલી સમજદારી જ છે. કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે જ્યારે કુલ સપાટીનું ક્ષેત્રફળ લખતા હોય તો કોનું કોનું આવે ખબર છે? જો જ્યારે મેં વાત કરી નીચેની વક્ર સપાટી અને ઉપરનું ઢાંકણું. ઉપરનું ઢાંકણું એટલે કયું ઢાંકણું? અર્ધગોળાકાર. હવે એની અંદર વચ્ચેની સપાટી લેવાની જરૂર નથી, કારણ કે આવી રીતે જ્યારે ફિટ થશે તો વચ્ચેનો ભાગ તો દેખાવાનો જ નથી ને. તો શું આવશે અહીંયા ખબર છે? શંકુની વક્ર સપાટી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને બીજું કોણ આવશે ખબર છે તમને લોકોને? ઉપરવાળો અર્ધગોલક. તો શું આવશે આની અંદર? કે વત્તા અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ. આવી વસ્તુ આપણે લખવાની છે. હવે આપણી પાસે વક્ર સપાટીનું તો ક્ષેત્રફળ છે જ નહીં, બટ કેવી રીતે શોધી શકીએ? તો આપણે લખી શકીએ કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીના ક્ષેત્રફળમાંથી કોનું કાઢી દેવાનું? તો ઉપરના ઢાંકણાનું. તો શું આવશે? કે શંકુના પાયાનું ક્ષેત્રફળ. એને પાયો કહેવાય. શંકુના પાયાનું ક્ષેત્રફળ. અથવા તમે લોકો અહીંયા પણ જોઈ શકો છો શું લખ્યું છે? અર્ધગોલકનું ક્ષેત્રફળ આટલું છે. અચ્છા, અર્ધગોલકના પાયાનું, બસ એ અર્ધગોલકનો પાયો છે ને એ શંકુનો પાયો જ થાય. અને શંકુના પાયાનું ક્ષેત્રફળ અને વત્તા શું આવશે? જો આ મેં કોનું લખ્યું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એના બદલામાં લખ્યું શંકુની કુલ સપાટી અને એમાંથી પાયાનું હું કાઢી નાખીશ. અને આ છે ને એ તો એમનું એમ રહેશે. તો અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? જો અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ બી છે, પણ અહીંયા જુઓ કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું એ લખી દઈએ. એટલું લાંબુ લખવાની આપણી ઝંઝટ ઓછી થઈ જાય. હવે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો જોઈ લો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? આપણી પાસે સી છે. માઇનસ શંકુના પાયાનું ક્ષેત્રફળ. હવે કોઈને વિચાર આવે સાહેબ આવું તો અમારી પાસે છે જ નહીં, તો તમને લોકોને એ પણ કહી દઉં કે અર્ધગોલકનો જે પાયો છે ને એ પોતે કોણ છે? શંકુનો પાયો છે. તો એ કેટલો છે આપણી પાસે? બી છે. અને એ જે છે ને એ એમનો એમ રહેશે. તો અગર આપણે આને જો વ્યવસ્થિત રીતે લખવું હોય તો પહેલાં એ લખીએ, પ્લસ સી લખીએ અને માઇનસ બી લખીએ. પતી ગયું. હવે આવું તો તમે સમજી ગયા, બટ આના પહેલાં તમારે અમુક વસ્તુ છે ને એને ક્લિયરિટી કરવી પડે કે આવું બધું આપણે લાયા ક્યાંથી. તો થોડીક વસ્તુ જો અગર આપણે એને અહીંયા સમજવાની કોશિશ કરીએ તો લખી દઈએ કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કોને કહેવાય? તો અથવા અહીંયા લખીએ બરાબર એવું થશે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વત્તા શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુના, અચ્છા એને નીચે લખીએ જો, કારણ કે અહીંયા પછી બધી બહુ ગડબડી થઈ જશે. શંકુના પાયાનું ક્ષેત્રફળ.
શંકુના પાયાનું ક્ષેત્રફળ. ઓકે, હવે જરા જુઓ કે મારે જોઈએ છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો હું શું કામ કરીશ? આ કુલ સપાટીમાંથી આને હું સામે લઈ જઈશ. ખ્યાલ આવી ગયો? કારણ કે આપણી પાસે કોઈ બે બાજુનો સરવાળો હોય અને કોઈ બાજુ એક બાજુ હોય. તો આ બે બાજુનો સરવાળો છે ને આ એકલું છે, તો આને પકડીને સામે લઈ જઈએ શું થશે? માઇનસ. તો મારી પાસે કુલ સપાટીનું ક્ષેત્રફળ છે સી અને પાયાનું છે કેટલું? બી. એટલે મને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. ક્લિયર છે? અને બીજી એક વસ્તુ અહીંયા આપણે હજી ક્લિયરિટી દર્શાવી હોય તો દર્શાવી શકીએ અહીંયા કે શંકુના પાયાનું જે ક્ષેત્રફળ છે ને, શંકુના પાયાનું જે ક્ષેત્રફળ છે એ જ કોનું છે? તો અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ છે. અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. હવે લો, આટલી વસ્તુ તમારા લોકોએ ખાસ ધ્યાન દઈ અને સમજવું પડે. જો આ વસ્તુ તમે લખો છો પરીક્ષાની અંદર તો બહુ સારી વાત છે. ના લખો તો આઈ થિંક પૂરા માર્ક્સ મળવા જોઈએ. બટ થઈ શકે છે કે કોઈ સાહેબ એવા હોય કે ભાઈ તમે ક્લિયરિટી નથી કરી, કઈ વસ્તુ ક્યાંથી લાવીને મૂકી છે, તો એ કિસ્સામાં તમારા માર્ક્સ કાપી શકે. તો આપણે હર હંમેશ માટે એલર્ટ રહેવાનું. કોઈ એવો સાહેબશ્રીને ચાન્સ જ નહીં આપવાનો કે આપણા માર્ક્સ કાપવા માટે ત્યાં પેન ઢચું પચું થતી હોય. આપણે શું કરવાનું? એકદમ પરફેક્ટ લખવાનું. ભલે કંઈ વાંધો નહીં, આપણે પહેલાં નથી લખ્યું તો હવે લખી દો ને કે અમે આવું આવું કર્યું છે. અથવા તમે અહીંયા બાજુમાં આમ 3 ટપકા કરીને લખો કે હમ ये किधर से लेके आए हैं. બસ બધી વસ્તુ એની અંદર ઉલ્લેખ કરવો જરૂર. ચેકમ ચેકી કરવાની જરૂર નથી. મારી પાસે તો એ સિસ્ટમ છે કે હું નીચે ઉતારું આને ઉપર ચિપકાઈ દઉં, પણ તમારે આવું નથી કરવાનું. અથવા પછી જ્યારે આના રિલેટેડ દાખલો પૂછે ત્યારે પહેલાં વિચારવાનું કે ભાઈ इसके अंदर हम क्या कर सकते हैं, અને એ વિચારીને પછી પ્રોસેસ કરવાની રહેશે. સમજ ગયે? તો બચ્ચો વેરી સિમ્પલ પ્રોસેસ છે. કોન્સેપ્ટ તમને લોકોને ક્લિયર હશે તો આ દાખલો આરામથી આવડી જશે. અરે વાહ જી વાહ! શું કરવાનું? ક્રેશ કોર્સ ફરી ભૂલી નહીં ગયા ને? ફરી રિમાઇન્ડ કરાવી દઉં છું બચ્ચો. ક્રેશ કોર્સ તમે કલ્પના કરશો ને, એક વખત જોડાયા બાદ ત્યારે થશે કે સાલું આખું વર્ષ ભણ્યા છીએ અને આખું વર્ષ ભણીને જે વસ્તુ 10,000 15,000 કે 25,000 ફીસ ભરીને જે ભણ્યા છીએ ને, એ આખો સિલેબસ ઓનલી ઇન સિંગલ મંથ, એટલે કે એક મહિનાની અંદર આખો સિલેબસ અમે રિવિઝન કરાવીશું. અને એ આખો એક વખત સિલેબસ તમે ક્લિયરલી કરી લીધો ને દોસ્ત, તો સમજી લો કે એકદમ સુપર ટુપર માર્ક્સ આવશે. અને અમારી પાસે એવા પણ વિદ્યાર્થીઓ છે કે આ કોર્સની અંદર ભણીને 20% વધારો થયો. એટલે તમે વિચાર કરો, પહેલીમાં ફેલ, બીજીમાં ફેલ અને ત્રીજી પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં સીધા પાસ. યા ફિર અમુક એવા છે કે 60, પહેલીમાં 60, બીજીમાં બસ 60 65 અને ત્રીજીમાં સીધા 80. અરે 20% એટલે તમે કલ્પના કરો દોસ્ત, એ લેવલ સુધીની આની અંદર તૈયારી થશે. અને બીજું છે કે 5-5 6-6 કલાક સુધી નોન સ્ટોપ લાઈવ ક્લાસ ચાલશે. અને તમે અગર એટલું બેસી લીધું ને એક વખત, હવે તમે એટલું બેસતો એટલે તમને લોકોને બીજી આખો દિવસ ફરી પાછી ભણવાની ઈચ્છા થશે. હવે તમને થશે સાહેબ એટલો ટાઈમ ક્યાંથી લઈએ? ટાઈમ છે તમારી પાસે સ્કૂલ પછી. જ્યારે તમે 5 વાગ્યાની સ્કૂલમાં આવી જશો યા મોર્નિંગ સ્કૂલમાં હશો, એના પછી આપણા ક્લાસ રાત્રે 7 વાગ્યાથી શરૂ થશે, 7 થી 12. તો જેને રાત્રે વહેલી ઊંઘ આવી જાય છે એવા લોકો પણ 12 વાગ્યા સુધી અમારી સાથે જોડાઈને ભણી શકશે. તો તમારી ઊંઘનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને સવારે નોર્મલી ઉઠીને પાછા સ્કૂલે જઈ શકશો. વહેલી સ્કૂલ હશે તો, અને 11 થી 5ની સ્કૂલ હશે તો પાછા સવારે પાછા ભણવા બેસી શકો. 11 થી 5ની સ્કૂલે આવીને ફરી પાછા થોડા ફ્રેશ થઈને થોડું વાંચી અને ફરી પાછા ક્લાસમાં બેસી શકો. ક્યાંય તમને કોઈ ટાઈમ અમે ડિસ્ટર્બ નહીં કરીએ. સો પ્લીઝ મોસ્ટ વેલકમ ઇન ક્રેશ કોર્સ. એન્ડ જલ્દી વાત કરો પેરેન્ટ્સને, ઘરમાં જેનું ચાલતું હોય એમને વાત કરો અને ફટાફટ આ ક્રેશ કોર્સમાં જોડાવાનું છે. સિમ્પલ પ્રોસેસ, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ક્રેશ કોર્સની અંદર જઈ અને એની પ્રોસેસ કરો. છતાં કંઈ તકલીફ લાગે તો તમને લોકોને આ એક મોબાઈલ નંબર આપેલો છે, આમાં કોલ કરો, ઘંટડી વગાડો, હમ આપકો જવાબ દેંગે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો છે. વાહ! એની કિંમત આપણી પાસે આપેલી છે, સિગ્મા FI ઇન્ટુ UI. હવે તમે સમજી ગયા છો સિગ્મા FI ઇન્ટુ UI આવે એટલે કઈ રીત થશે? હા, મધ્યક. અને મધ્યક શોધવાની અંદર UI વાળી રીત યાની કે વિચલન વાળી રીત છે. હવે સિગ્મા FI એટલે આપણો છે n, એ પણ તમને ખબર પડી જોઈએ. h એટલે વર્ગ લંબાઈ આપણી પાસે આપી છે 10 અને આપણને કીધું છે મધ્યક શોધો. હવે બચ્ચા પાર્ટી, તમને લોકોને ખાલી આનું અગર સૂત્ર આવડતું હોય ને તો તમે લોકો આ આખી જંગ જીતી જાઓ. હા, इसका कलर अपन बदल देते हैं કારણ કે લાલ કલરથી આપણે આજે નહીં લખીએ. તો x બાર બરાબર સૂત્ર આપણી પાસે છે a પ્લસ સિગ્મા FI ઇન્ટુ UI ડિવાઈડ બાય સિગ્મા FI
અને ગુણ્या h। આવું આપણી પાસે સૂત્ર છે। बड़े प्यार से लिख देंगे જે વસ્તુ આપણે જાણીએ છીએ એ। ચલો a ની કિંમત આપણી પાસે છે તો યસ કેટલી તો 50। સિગ્મા fi ઇન્ટુ ui ની કિંમત આપણી પાસે છે તો ઓફકોર્સ કેટલા આવશે -36। સિગ્મા fi ની કિંમત આપણી પાસે કેટલી છે તો એ પણ +36 છે। વાહ। અને h ની કિંમત આપણી પાસે કેટલી છે 10। બોલો આ કિંમત સરખી આપીને છે ખરેખર મોજ કરી દી બાબા, સિરિયસલી મોજ કરી દી। કારણ ખબર, કારણ કે આ કિંમતો સીધી ભડાકે દેવાની એટલે ઉડી ગઈ। પણ આની અંદર कुछ लोग बहुत बड़ी गलती कर बैठते हैं। कैसे पता है? જો તમે લોકો આવું કરો ને તો ખરેખર તમે તો છે ને બહુ બુદ્ધિશાળી માણસ કહેવાઓ। આવું કરવાનું જો 50 આ એક છે ને અને -1 લઈ લો અને ગુણ્યા 36 કરો તો 36 એકા 36 થઈ ગયા અને અહીંયા 36 થઈ ગયા અને ગુણ્યા થઈ ગયા 10। હવે 36 ને ભડાકે દેવાના। બટ અમુક લોકો અહીંયા સીધા ઉડાડી નાખે છે, બહુ સારી વાત છે, 100% સાચું છે। બટ જો તમે આ માઇનસ એનું બચ્ચું જો તમે ભૂલી ગયા તો બેટે ગડબડી હો જાયગી। એ તમારે માઇનસ ખાસ યાદ રાખવાનું છે, એટલે માઇનસની ભૂલ ના થાય માટે આવું કરવાનું। પણ તમને એમ થાય કે નહીં સાહેબ હમ તો માઇનસ યાદ રખતે ભૂલતે નહીં હે, તો પછી તમે લોકો યાદ રાખજો ભાઈ। તો -1 અને 10 એટલે કેટલા થશે -10 થઈ જશે। અને જ્યારે એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ તો 50 - 10 થશે તો જવાબ કેટલો આવશે 40। બસ આવી સિમ્પલ પ્રોસેસ હતી અને આનો એકમ બેકમ તો કંઈ આપ્યો નહીં તો બસ અને આટલા એકમ લખી દો, જે હશે આપણે કોઈ કાલે ના દેના। કોઈ ના લખે તો ખાસ ફરક પડે નહીં, રીઝન કે અહીંયા બી તો ક્યાં આપ્યો છે તો આપણે બી ક્યાંથી લખીએ, હા ને। તો શું આવશે જરા સોચો કે આમ શું આવશે સોચો જરા। આપેલ માહિતીનો મધ્યક, આપેલ માહિતીનો મધ્યક કોણ છે? આપેલ માહિતીનો મધ્યક 40 છે। બસ ખેલ ખતમ। મસ્ત દાખલો છે, એકદમ બડાવાલા પ્યારાવાલા છોટા બબ્બુ છે। ખાલી તમને સૂત્ર આવડવું જોઈએ, કિંમત એપ્લાય કરો એટલે અપના કામ હો ગયા। હવે છેલ્લો દાખલો કે સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે। કેટલી વાર? ઓનલી એકવાર ફેંકવામાં આવે છે તો તેના ઉપરના પૃષ્ઠ ઉપર અયુગ્મ સંખ્યા આવે। તો બચ્ચો આનું એક માળખું હવે તમે ખાસ યાદ રાખજો। સંભાવનાનું એક માળખું મેં તમને લોકોને એકદમ ફિક્સ આપેલું છે અને કદાચ તમે લોકો ક્યાંય ના જોયું હોય તો હવે તમને બતાવી દઉં કે આની અંદર પહેલાં એ લખી દો કે કુલ પરિણામોની સંખ્યા કેટલી છે। કુલ પરિણામોની સંખ્યા તમને ખબર પડી ગઈ કે સાહેબ 6 છે અને એ તમે લખો તો ભાઈ બહુત બલ્લે બલ્લે હો જાયગા। 1 2 3 4 5 અને 6 આવું લખી દીધું। ઓકે, કે સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો આટલા પરિણામો મળે છે। હવે પહેલા કુલ પરિણામો લખાઈ ગયા, પછી લખી દેવાનું બડે પ્યાર સે સૂત્ર લખી દેવાનું। ઓકે, તો સૂત્ર શું આવશે? હર કોઈમાં આ વસ્તુ કોમન તમે અપનાવજો, મજા આવશે અને તમારા સાહેબ પેપર તો સવાલ પર ખુશ થઈ જશે। તો અહીંયા શું થશે? સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા। શક્ય પરિણામોની સંખ્યા। ઓકે જી, અને નીચે શું આવશે કે ઘટનાના કુલ પરિણામોની સંખ્યા। કુલ પરિણામોની સંખ્યા આટલી વસ્તુ તમારે લખી દેવાનું। સૂત્ર હર કોઈ સંભાવનાનો દાખલો પૂછાય 2 માર્ક્સનો યા 3 માર્ક્સનો, કુલ પરિણામો અને સૂત્ર તો ટપકાઈ જ દેવાનું, એટલે તમને લોકોને ઘણું બધું કામ આસાન થઈ જશે। હવે પહેલું તમારે લખી દેવાનું ઘટના એ, અને ઘટના એ આપણે ધારવાની છે, ડાયરેક્ટ તો લખવાનું જ નહીં કોઈ। ધારો કે ઘટના એ। હવે બચ્ચો બતાવો કે તમને લોકોને ઘટના એમાં શું પૂછ્યું છે? તો એવું લખ્યું છે કે પસંદ મતલબ જ્યારે પાસો ઉછાળીએ છીએ તો ઉપરના ભાગમાં કોણ આવે? તો અયુગ્મ સંખ્યા મળે। તો આપણે અહીંયા લખવાનું કે અયુગ્મ સંખ્યા મળે। અયુગ્મ સંખ્યા મળે। ઘટના એ આપણે આવી છે કે અયુગ્મ સંખ્યા મળે। હવે તમારે લખવાનું એ ઘટનાની અંદર ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી છે? તો અહીંયા આપણે લખીશું કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા। કુલ પરિણામો તો ખબર છે, પણ શક્ય પરિણામોની સંખ્યા આપણી પાસે કેટલી છે? તો શક્ય પરિણામોની સંખ્યા આપણી પાસે છે કેટલી હશે? હવે ચેક કરો, ચલો। અયુગ્મ સંખ્યા, અયુગ્મ મતલબ
યુગ્મ અને અયુગ્મ યાની કે એકી અને બેકી. ઘણા લોકોને અવિભાજન વિભાજન એકી અને બેકીમાં લોચા થઈ જાય છે. એકી બેકી ખબર પડે, યુગ્મ અયુગ્મમાં ગડબડી થઈ જતી હોય છે. બચ્ચો યાદ રાખો કે યુગ્મ મતલબ શું થાય. યુગ્મ મતલબ શું થશે જુઓ અહીંયા, આ બહુ ટોપિક છે, કામની વસ્તુ છે. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. હવે તમે સમજી ગયા કે યસ સર 1 3 5 7 100 એન્ડ સો ટ્રુ. હવે અહીંયા આવશે યુગ્મ સંખ્યા. યુગ્મ મતલબ બચ્ચો બેકી સંખ્યા. બેકી સંખ્યાનો મતલબ થાય 2 4 6 8 10 100 એન્ડ સો. હવે ખાસ અવિભાજ્ય, આ ખાસ યાદ રાખજો. અવિભાજ્ય અને અવિભાજ્યનો મતલબ શું થાય કે જેનું વિભાજન ના થતું. અવિભાજ્ય, વિભાજ્ય ના થતી હોય તેવી, જેનું વિભાજન ના થતું એવી સંખ્યા યાની કે જેના માત્ર 2 જ અવયવ હોય. 2 જ મતલબ કમ્પલસરી પ્રોસેસ છે, એમાં તમે ચેન્જ ના કરી શકો. માનો કે જે વિડીયો જોનાર વ્યક્તિ છે હી કે શી, ધારો કે તારા લગ્ન છે અને તું કહેવા આવે કે સાહેબ 10મામાં હું ભણતો કે ભણતી ને ત્યારે તમારી પાસે વિડીયો જોયા ને મોજ થઈ ગઈ, મસ્ત મારું રિઝલ્ટ આવ્યું હતું અને હવે છે ને મારા લગ્ન છે અને એ લગ્નની હું પત્રિકા દેવા માટે આવી છું કે આવ્યો છું અને એની અંદર તમારે આવવાનું છે અને આવવું પડશે. હા સાહેબ, નહીં ચાલે. ચલો ઠીક છે, આવું એક વ્યક્તિ કહે છે. બીજી વ્યક્તિ એવું કહે છે સાહેબ મારા લગ્ન છે અને તમારે આવવું જ પડશે, નહીં ચાલે. ખાલી વચ્ચે એક જ એડ કર્યો છે. આ જ ઇટ મીન્સ કમ્પલસરી પ્રોસેસ થઈ ગઈ, એ કામ થવું જ જોઈએ. તો અહીંયા વાત એમ છે કે અવિભાજ્યની અંદર માત્ર 2 જ અવયવો. 2 મતલબ 2, 3 ના ચાલે ને 1 ના ચાલે. એક એકાએક માત્ર એકડો એક જ અવયવ છે તો અવિભાજ્ય ના કહેવાય, વિભાજ્ય ના કહેવાય. અને વિભાજ્યનો મતલબ થાય 2 થી વધારે, ઇટ મીન્સ 3 100 ગમે એટલા હોય તો ચાલે. તો અવિભાજ્યમાં માત્ર 2 જ અવયવો, એની અંદર સંખ્યા પોતે અને એક બીજો એક, 2 અવયવો એની અંદર હોય. તો એવું કોણ કોણ છે તો યાદ રાખો, બગડ 2, તગડ 3, પાંચડ 5, સાતડ 7, નવડો નહીં આવે ને પછી 11 આવશે, આવી રીતે આગળ જશે. અને જો વિભાજ્ય સંખ્યાની બચ્ચો જો વાત કરીએ તો 1 ન આવે, 2 આવી ગયા, 3 આવી ગયા અને 4થી શરૂઆત થશે તો 4, 5 આવી ગયા, 6 આવશે, 7 આવી ગયા, 8 આની અંદર આવશે, 9 પણ આની અંદર આવશે, 100 એન્ડ 100. તો હવે અવિભાજ્ય અને વિભાજ્ય છે ને એકદમ ટકાટક ખબર પડવી જોઈએ. તો હવે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ જરા સોચો તો. મેં અહીંયા શું કીધું છે કે અયુગ્મ મતલબ 1 3 5. તો આપણા માટે 1 3 અને 5 કેટલા અવયવો થયા? 3. તો અહીંયા લખીશું ની સંખ્યા 3 છે અને એનો પણ તમારે અહીંયા લખવું હોય તો લખી શકો 1 3 અને 5. હવે સીધો જવાબ લખવાનો કે therefore p of a is equal to, હવે સૂત્ર પ્રમાણે શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 3. ટોટલ પરિણામોની સંખ્યા કેટલી છે? 6. તો કેટલા થશે? 3 એકા 3, 3 દૂની 6, 2 તગડા છે ગયા તો જવાબ કેટલો આવશે? 1/2. therefore આપણને ખબર પડી કે જગ્યાનો અભાવ છે એટલે હું અહીંયા સાઈડમાં લખું છું, તમે નીચે લખજો. તો કેટલા આવશે? 1/2. આવી પ્રોસેસ થઈ ગઈ. એન્ડ હવે સેકન્ડ પ્રોસેસ આવશે તો એમાં શું આવશે? ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી લખવાની આપણે. અને ધારો કે ઘટના બીમાં શું આવશે? અવિભાજ્ય સંખ્યા મળે. આવી ગયું જો અહીંયા. તો અહીંયા આપણે લખવાનું છે અવિભાજ્ય, અવિભાજ્ય સંખ્યા મળે. હવે બચ્ચો યાદ કરો કે અવિભાજ્ય સંખ્યા મળે એનો મતલબ અહીંયા શું થશે કે ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા, શક્ય પરિણામોની સંખ્યા બોલો જી કેટલા થાય? એમાં પણ 3 આવશે. બટ કયા કયા? તો બગડો, તગડો અને પાંચડો. કેમ? કારણ કે 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે. એકડો તો અવિભાજ્ય વિભાજ્ય કોઈમાં ના આવે અને બગડો ચોગડો તો વિભાજ્ય છે કારણ કે 2 દુ 4, 4 એકા 4. તો ચોગડો, બગડો અને એકડો 3 અવયવો થઈ ગયા. છગડો, બગડો, તગડો, એકડો 4 અવયવો થઈ ગયા. તો એ બંને નહીં આવે, બાકીના અવયવો આવશે. અને માટે આપણને ખબર પડી ગઈ બચ્ચો કે p ઓફ b બરાબર કેટલા થશે? અહીંયા પણ સેમ કન્ડિશન અને સેમ કન્ડિશન એટલે 3 એકા 3 થશે, 3 દૂની 6 થશે, 2 તગડા કેન્સલ થઈ ગયા. તો જવાબ કેટલો આવશે? 1/2. માટે આપણે લખી શકીએ કે p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આ ચેપ્ટર બિલકુલ આસાન છે પણ નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખીને પ્રોસેસ કરવાની. અને જ્યારે તમે લખો છો ને તો એકદમ પરફેક્ટ લખવાનું. આમ તમે જુઓ એક વસ્તુ સમજી લો કે અહીંયા જે મેં આ તમને લખાવ્યું છે, તમે ધારો કે આવું પેપર લખ્યું હોય એક્ઝામની અંદર, સોચો
આવું એક્ઝામમાં પેપર લખ્યું હોય તો તમને શું લાગે છે કે તમારા લોકોના આ સેક્શનના 20માંથી 20 માર્ક્સ આપે કે ન આપે? અરે દોસ્ત, આવડતું હોય છે ઘણી વખત, પણ આપણે પરફેક્ટ ન લખવાના કારણે આપણા માર્ક્સ જતા હોય છે. બોલો, કેટલું એકદમ નીટ એન્ડ ક્લીન લખેલું છે. અને પેપર તમને કેવી રીતે લખવું એની પણ એક મસ્ત મજાની PDF અમે તમને આપવાના છીએ, તો એ પણ તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. લાસ્ટ એન્ડ ફાઇનલ તમને ફરી કહી દઉં છું બચ્ચો, ક્રેશ કોર્સ ખરેખર અમેઝિંગ પ્રોસેસ છે. માની લો કે ક્રેશ કોર્સની શાયદ તમને જરૂર ના હોય તો સાથી પેપર સેટ તમે ચોક્કસ મંગાવજો, કે તમને લોકોને એની અંદર 40 પેપર આપેલા છે. બેઝિકના 5, સ્ટાન્ડર્ડના 5, બાકીના બધા મુખ્ય વિષયોના છે, અને એની સાથે સાથે હિન્દી અને સંસ્કૃત. આટલા બધા પેપર તમને અંદર આપેલા છે. સો પ્લીઝ એનું સોલ્યુશન તમારા લોકોએ ખાસ કરવાનું છે, અને એના માટે તમને લોકોને બહુ બધી હેલ્પ અમે એની અંદર કરવાના છીએ. સો પ્લીઝ મોસ્ટ વેલકમ, એન્ડ સરસ મજાની તૈયારી તમારી શરૂ થઈ જવી જોઈએ. હવે આ પૂરો થયો તમારો સેક્શન બી. હવે અહીંયા ક્યાંક સેક્શન એ, સેક્શન સી કે સેક્શન ડી તમને દેખાતો હશે, તો એના ઉપર ક્લિક કરી અને એ પણ તમારે ખાસ જોઈ લેવાના છે ભાગ, કે જેથી કરીને તમને લોકોને સુપર ટુપર માર્ક્સ મળી શકે. और कैसा लगा वो आप हमें ચોક્કસ बताइएगा कमेंट करके, કારણ કે તમને લોકોને આ બધી હેલ્પ કરવા માટે બહુ બધી અમારી મહેનત લાગે છે એની અંદર, અને વેરી શિડ્યુલ ટાઈટ છે, છતાં પણ અમે લોકો તમને લોકોને એક્સ્ટ્રા હેલ્પ કરવા માટે મદદ કરીએ છીએ. તો તમારી પણ એટલી ફરજ બને છે કે તમે લોકો તમારા મિત્ર સર્કલની અંદર, ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, બધાને કહો કે આવું બધું કંઈક ચાલી રહ્યું છે, મસ્ત અમેઝિંગ વિડીયોઝ છે, અને એની અંદર એ લોકો લાભ લે તો એમને કદાચ ફાયદો થશે, અને એમનો ફાયદો એ છે અમારો ફાયદો. અને હા, થઈ શકે છે કે આવું બધું ક્યાંક સાંભળતા એને લાગે કે યાર મોજ આવી ગઈ છે, ક્રેશ કોર્સમાં આવી જાય, તો એક્સ્ટ્રા બેનિફિટ અમારા માટે છે. તો અમને લોકોને વળતર આવી રીતે તમે આપી શકો છો. ભલે યુટ્યુબની અંદર જુઓ છો, કોઈ તમે ફીસ નથી ભરતા, બટ અમને એ પણ મફત તો અમે કોઈ કામ કરતા જ નથી. યુટ્યુબમાં એડ્સ વગેરે ચાલતી હોય, એની દ્વારા અમને આ કમાણી થતી હોય છે. પણ તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને જે આપ્યું ને એના રિવોર્ડ્સ તરીકે માત્ર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તમે કરશો તો મારા માટે ઇનફ છે. થેન્ક યુ સો મચ બચ્ચો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. આવજો, બાય બાય.